राजचन्द्र सुधा सिन्धुर् नमस्तस्मै स्मराम्यहम्। कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 137। બીજા ભાદરવા વદ ચોથ ગુરુ વિક્રમ સંવત 1946, તારીખ 2/10/1890। આ પત્ર એક જ લીટીનો છે। ખંભાતવાસી ત્રિભુવનભાઈ માણેકચંદભાઈને લખાયો છે, જેઓ પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈના ભાઈશ્રી હતા। તે બંને ભાઈઓને લખાયો છે, પણ આમાં ખાસ નામ નિર્દેશ સાથે ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ છે। બંને આમ જુઓ તો એક જ છે, તેમ છતાં અહીંયા જુદું પડે છે। એમણે કંઈક એવું લખ્યું છે, પૂછાવ્યું છે, અને તેના અનુસંધાનમાં હોવાથી ખાસ તેમના નામનો નિર્દેશ થાય છે। ખીમજીભાઈ દેવજીભાઈને કૃપાદેવે પત્ર લખ્યો 136માં, અને એની પહેલાં 135માં અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને લખ્યો। એમાં સમ્યક દશાના 5 લક્ષણ મૂક્યા। એથી લગભગ વિરુદ્ધ એવું ખીમજીભાઈ દેવજીભાઈને સમ્યક દર્શનના દૂષણ મૂક્યા। પહેલાં ભૂષણ હતા, લક્ષણ હતા, પછી દૂષણ મૂકી દીધા, અને ત્યાર પછી ત્રિભુવનભાઈએ વળી કંઈક જુદું જ પૂછાવ્યું છે। તો કૃપાદેવ તો તેના તે જ છે, તેઓશ્રીની જે વિચારશ્રેણી ચાલે છે તેમાં કાંઈ ફેરફાર નથી। એટલે જે વ્યક્તિને જે યોગ્ય છે તેમ જવાબ આપ્યો છે। આમાં એમણે કાંઈક પ્રતિષ્ઠા ક્યારે કરવી, મુહૂર્ત કેમ પૂછાવવું, આ જગ્યાએ આશુકન કરીએ તો કેમ, એવું બધું કંઈક પૂછાવ્યું છે, અને એ અંગેની ચર્ચા છે કે જ્યોતિષનું ગણો અથવા તો વિધિ વિધાનનું ગણો, એવું કંઈક છે। એટલે લખે છે, પત્ર મળ્યું, શાંતિ પ્રકાશ નથી મળ્યું, મળીએ યોગ્ય જણાવીશ, આત્મશાંતિમાં પ્રવર્તશો, વિનીત રાયચંદના યથાયોગ્ય। અહીંયા પત્ર પૂરો થઈ જાય છે। તો જે પત્ર પૂછાવ્યો તેની પહોંચ આપવાની કૃપા કરી છે। પત્ર મળ્યું, પછી શાંતિ પ્રકાશ નથી મળ્યું। તો શાંતિ પ્રકાશ શું? તો શાંતિ પ્રકાશ નામનું એક પુસ્તક, એક મોટો ગ્રંથ, એક યુપીમાં થઈ ગયા ચતુર્થીલાલ શર્માજીએ લખ્યું છે। એમાં જલયાત્રા, અભિષેક વિધિ વગેરે વિધિ વિધાન છે। હિન્દુ ધર્મના, જૈન ધર્મના બંને, હિન્દુ ધર્મના વિશેષ લાગુ પડે। ત્યાર પછીનું બીજું છે તે રાજસ્થાની એક મુનિ હતા, જૈન મુનિ હતા, અને એમણે પણ હિન્દીમાં પુસ્તક લખ્યું છે, એ પણ શાંતિ પ્રકાશ છે। બેમાંથી જે હોય તે પરમ કૃપાળુ દેવના જ્ઞાનમાં જે હોય તે। તો આ બે શાંતિ પ્રકાશમાંથી જે કંઈ છે તે નથી મળ્યું, મળીએ યોગ્ય જણાવીશ, મળી જશે પછી મારે જે કહેવું હશે તે કહીશ, આત્મશાંતિમાં પ્રવર્તશો। ગૃહ શાંતિની વાત, સંઘ શાંતિની વાત, સમૂહ શાંતિની વાત, રાષ્ટ્ર શાંતિની, દેશકથા, રાજકથા, બીજું બધું એક બાજુ મૂકી અને તમે આપશ્રી આત્મશાંતિમાં વધશો। એટલે કે શાંતિ પાઠ કરે છે, શાંતિ સ્નાત્ર બને છે, પણ તે શાંતિ જુદી, ખરેખર તો જીવની પોતાની આત્માની શાંતિ, શાંત પરિણામ કરવા માટે છે, અને તેમાં પ્રવર્તન કરવાનું છે। બીજું બધું મુહૂર્ત તો ઠીક છે, આત્મસિદ્ધિજીને ગમે તેવી મઢાવીએ, સોનામાં, ચાંદીમાં, હીરામાં, મોતીમાં મઢાવીએ, વધાવીએ, પરંતુ ખરેખર તો આત્મસિદ્ધિ દિલમાં, હૃદયમાં, અંતઃકરણમાં મઢવાની છે। પોતે પોતાના આત્માની સિદ્ધિ કરવાની છે। તેમજ ભ્રાંતિમાંથી, મિથ્યાત્વમાંથી શાંતિમાં જવાનો માર્ગ છે, પણ આત્મશાંતિમાં પ્રવર્તશો। કંઈ પરિણામ ઊંચા નીચા રાખશો નહીં, જ્યારે જે થવાનું હશે તે થશે। શાંતિ પ્રકાશમાં જ્યાં પછી મળ્યા પછી જે મને ઠીક લાગશે તે જણાવીશ। અહીંયા પત્ર પૂરો થાય છે। એક બાજુથી સૈદ્ધાંતિક વાતો ચર્ચાતી હોય, ત્યાં આવી વ્યવહારિક વાતો પણ જીવો લઈને આવે, તે કૃપાળુદેવને કેવું લાગતું હશે વિચારવા જેવું છે। સૌભાગભાઈ એની રીતે લખે, અંબાલાલભાઈ એની રીતે લખે, ત્રિભુવનભાઈ એની રીતે લખે, ખીમજીભાઈ વળી એની રીતે લખે, અને વચ્ચે વળી મનસુખરામભાઈ ત્રિપાઠી હતા,
એ પહેલાં ચતુર્ભુજભાઈ બેચરભાઈ બંને વિશ્રી દરેક પોતપોતાના અભિપ્રાય દૃષ્ટિકોણથી એ તો જેવી નજર જેવા ચશ્મા એ પ્રમાણે જ જુએ. કમળો હોય તે પીળું પણ જુએ, મિથ્યાત્વ હોય મલિન દૃષ્ટિ હોય તો તે પ્રકારે જુએ, પણ કૃપાદેવની દૃષ્ટિમાં તો જેમ છે તેમ છે. એમની નજરમાં પોતે આત્મા છે, બીજા આત્મા છે અને સર્વજીવ છે સિદ્ધ સમ. કેમ સમજે? જે સમજે તે થાય, એ જ એક લક્ષ્ય છે. આગળ જઈએ. પત્રાંક 138. મોરબી, બીજા ભાદરવા વદ છઠ, શનિ, વિક્રમ સંવત 1946, તારીખ 4/10/1890. આ પત્ર 2 શબ્દોનો 4 શબ્દોનો છે અને પૂજ્ય અંબાલાલભાઈ લાલચંદભાઈને લખ્યો છે, એટલે કે ત્રિભુવનભાઈના ભાઈ જ. ખંભાતમાં લખ્યો છે. પોતે મોરબી પધાર્યા છે, મોરબીમાં સ્થિતિ છે. મોરબીથી ખંભાત લખાયેલો આ પત્ર યોગ્યતા મેળવો એમ જ મળશે. અંબાલાલભાઈ યોગ્ય છે અને વધુ યોગ્યતા મેળવે તો સત્પુરુષને પાત્ર થઈ જાય, સદગુરુને પાત્ર થઈ જાય. પહેલાં સત્શિષ્ય થાય, એક સત્પુરુષ બીજા શિષ્યને સત્પુરુષ જ કરે છે. આમ જુઓ તો પોતાની પાસે હોય તે આપે, એટલે યોગ્યતા મેળવો એમ જ મળશે. એટલે આશીર્વાદ પણ આપી દીધા, પરિણામ પણ જણાવી દીધું છે. પહેલેથી જ નીચે જવાબ છે, પણ યોગ્યતા શું? આપણે યોગ્યતા એટલે પાત્રતા કહીએ, પાત્રતા એટલે લાયકાત કહીએ, પણ પછી ખરેખર યોગ્યતા શું? તો જીનાગમમાં યોગ્યતા શબ્દ બહુ જ વિચારવા જેવો છે. ઉપાદાન અને નિમિત્તની વાત કર્યા વિના યોગ્યતાની વાત સમજાતી પણ નથી. એટલે ઉપાદાન નિમિત્તની આખી વાત છે, આપણને અઘરી લાગે, કોઈક વખત જુદા વિષય તરીકે લઈશું, પણ અત્યારે સાદી ભાષામાં યોગ્યતા શું તે ઉપલક નજરે જોઈએ તો પર્યાયોને પ્રાપ્ત કરવાની શક્તિ. દ્રવ્ય, ગુણ, પર્યાય. આત્મા દ્રવ્ય છે, એને અનંત ગુણ હોય છે. ગુણ કયો, લક્ષણ કયો, સ્વભાવ કયો, ધર્મ કયો, બધું એક. અને એક એક સમયે કોઈ પણ દ્રવ્ય પરિણમ્યા કરે છે. દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, એટલે પરિણતિ તો ચાલુ જ છે. જે 6 પદના પત્રમાં 3જા પદમાં કહીએ તે જ અર્થક્રિયા, તે જ પરિણતિ, તે જ પરિણમનની વાત છે. કંઈ ને કંઈ જીવ કર્યા કરે છે, એમ આપણે કહીએ આપણી ભાષામાં, તેમ જીવ કે અજીવ સમયે પરિણમન થયા કરે છે. એટલે કે એનામાં પલટન, પરિવર્તન, પર્યાય, ફેરફાર, અવસ્થા, હાલત બદલાય છે. એ એટલું આપણે સમજવાનું છે. તો પર્યાયને પ્રાપ્ત કરવાની શક્તિ તે યોગ્યતાનો અર્થ. બીજી રીતે સમજીએ તો પર્યાય એટલે ક્ષયોપશમથી પ્રગટતી શક્તિ. આપણે ક્ષયોપશમ એટલે શું કહીએ છીએ? કોઈ જીવનો ક્ષયોપશમ વધારે છે, કોઈનો ઓછો છે. જલ્દી યાદ રહી જાય છે, જલ્દી અભ્યાસ કરી શકે છે, અથવા તો શાસ્ત્રો સમજી શકે છે, મર્મ સમજી શકે છે, વગેરે વગેરે. ત્યાં ક્ષયોપશમ કહ્યું છે. વિદ્યા અને જ્ઞાનની બાબતમાં કહીએ છીએ એ તો ખરું, પણ કર્મ અને એના ભાવ એ રીતે જે ક્ષય અને ઉપશમ થાય છે તે પણ ક્ષયોપશમ કહેવાય છે. કે કેટલાક કર્મનો ક્ષય થઈ જાય છે, કેટલાક કર્મ ઉપશમમાં આવી દે છે. એટલે ક્ષય અને ઉપશમ બંને ક્રિયા સાથે થાય છે, સાથે હોય છે. કેટલાકનો ઉદય છે, કેટલાક અનુદયમાં છે, એટલે ઉપશમ ભાવમાં છે. તો એ બંનેનું કોમ્બિનેશન કે મિક્સચર કે કમ્પોઝિટ ફોર્મ થાય છે. એ 5 ભાવના સ્વરૂપ વિશે આપણે વિચારેલું. તે ક્ષયોપશમથી પ્રગટતી શક્તિ, તે પણ યોગ્યતા. સીધી સાદી રીતે સમજાય છે કે આપણો ક્ષયોપશમ ઓછો હોય તો ઓછું સમજાય, વધારે હોય તો વધારે સમજાય. તે આપણી એક જાતની લાયકાત કે યોગ્યતા કે પાત્રતા કે એલિજિબિલિટી કહીએ છીએ તે સીધું સમજાય છે, પણ કર્મની રીતે સમજતા વાર લાગે છે. હકીકતે એના અનુભવમાંથી તો આપણે પસાર થઈ જ રહ્યા છીએ. ક્ષયોપશમ એટલે બીજું કાંઈ નહીં પણ આ યોગ્યતા, જે હમણાં વાત થઈ તે. બીજી રીતે કહું કે જાણવારૂપ યોગ્યતાથી જ જ્ઞાન, ઘટપટ આદિ પદાર્થોની જુદી જુદી વ્યવસ્થા કરી દે છે તે. એટલે જાણવારૂપ યોગ્યતા, જ્ઞાન ગુણ તો છે જ, આત્માનો જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન ગુણ છે જ. આત્મા પોતે જ જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન ગુણ લઈને બેઠો છે. દર્શન ગુણ વગેરે અનંત ગુણ છે, પણ અહીંયા મુખ્ય જે બોલબાલા છે તે જ્ઞાન ગુણની છે. જ્ઞાન ગુણ જ એક સવિકલ્પ છે, બાકીના બધા જ ગુણ નિર્વિકલ્પ છે. એટલે જે કંઈ થાય છે તે જ્ઞાનથી, જ્ઞાન ગુણથી થાય છે. તો જાણવાની યોગ્યતાથી જ જ્ઞાન જુદી જુદી રીતે વિચારી શકીએ છીએ. માટીમાં ઘડો થવાની યોગ્યતા છે તો આપણે ઘડાને ઘડા રીતે જોઈ શકીએ છીએ, સંબોધી શકીએ છીએ, એની સાથે ડીલ કરી શકીએ છીએ. લેવો ન લેવો, શું મૂકવું વગેરે. એમ દરેક વસ્તુમાં એ રીતે પરિણમવાની યોગ્યતા હોય. એ જે વ્યવસ્થા છે તેનું જે જ્ઞાન થાય છે તો એ જાણવારૂપ યોગ્યતા થઈ. આપણે 2 શબ્દમાં 2 અક્ષરમાં મૂકી દીધું કે એ જાણવું, જ્ઞાન. પણ શેના વડે જણાય છે? ઉપયોગ વડે જણાય છે. શું જણાય છે? તે જ્ઞેય છે, જ્ઞેય પદાર્થ છે. અહીંયા જાણવારૂપ શક્તિ કેવી છે તેનું જ નામ યોગ્યતા છે. પછી વળી શાસ્ત્રકારો જુદી જુદી રીતે મૂકે છે. તોડી ફોડી નાખે એવો ન્યાયનો પ્રમેય કમલ માર્તંડ કરીને શાસ્ત્ર છે, ગ્રંથ છે.
એમાં વ્યાખ્યા મૂકી છે કે પ્રતિનિયત અર્થની વ્યવસ્થા કરનારી તે આવરણ કર્મના ક્ષોભ અર્થગ્રહણની શક્તિ. પ્રતિનિયત અર્થની વ્યવસ્થા કરનારી તે આવરણ કર્મ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય એના ક્ષોભ સમરૂપ અર્થગ્રહણની શક્તિ, તેનું નામ યોગ્યતા. સીધી સાદી રીતે પાછું આપણે કહીએ તો આપણને એમ થાય કે આપણે કર્મ બાંધ્યા અને એનો ઉદય આવે એટલે કે આપણે પહેલાં બાંધ્યા, શું કામ? તો કે ભાવ કર્યો એટલે બંધાઈ ગયા. તો આપણી ભાવ કરવાની શક્તિ છે, આત્માની ભાવ કરવાની શક્તિ છે, સારા કે ખરાબ કે શુદ્ધ ભાવ. અને સામે કર્મમાં વળગી રહેવાની, ચોંટી જવાની, ઉડીને પડવાની, ખેંચાઈ જવાની, આકર્ષાઈ જવાની શક્તિ રહેલી છે. તે પોતાની શક્તિથી કરે છે, આપણી શક્તિથી નહીં. એટલે કે બંને દ્રવ્યની યોગ્યતા છે, જીવની, ઉપાદાનની અને સામે કર્મરૂપે બંધાવા યોગ્ય છે. નિમિત્ત, પૂતગલ, વર્ગણા જે કહીએ, કારમણ વર્ગણા કહીએ, તે બંનેથી થાય છે, એકથી થતું નથી. જેમ એક દડો બે વ્યક્તિ રમે છે તો એક દડો એકના હાથમાંથી ફેંકાય છે ત્યારે આકાશમાં છે, સ્થિતિ અવકાશમાં છે, કોઈના હાથમાં નથી, હવામાં છે, એમ કંઈ અધર છે. પછી બીજી વ્યક્તિ પકડે છે, પકડવો હોય તો પકડી શકે છે, નથી પકડવો તો નથી પકડતો, અથવા તો પકડવાની ઈચ્છા, શક્તિ, યોગ્યતા હોવા છતાં છૂટી પણ જાય છે અને કેટલીક વખત પકડાઈ જાય છે, કેચ થઈ જાય છે. તો બંને વ્યક્તિ સામે થઈ એ સામે કેચ કરે, ઝીલે અથવા તો આગળ આવવાનો, એને હાથમાં લેવાનો પુરુષાર્થ કરે તો થાય છે, નહીં તો થતું નથી. નહીં તો દડો હવામાં જ છે અને પછી ગુરુત્વાકર્ષણના બળથી નીચે પડી જાય છે. તેવી રીતે કર્મો નાની પુરુષને લેવા હોય તો લે, નહીં તો ન લે, એવા ભાવ કરતા નથી. એ શુદ્ધ ભાવમાં છે, શુદ્ધ ઉપયોગમાં છે તો કર્મબંધ લાગતો નથી. બીજા શુભાશુભ ભાવ કરે છે તો કર્મબંધ લાગે છે. તો ટૂંકમાં કર્મોની પોતાની પણ ખેંચાઈ જવાની, આકર્ષાઈ જવાની, સારા કારણથી કે ખરાબ કારણથી. આકર્ષવું એટલે હંમેશા ગમતું જ એમ નથી, પણ સારું કે ખરાબ જે કારણ હોય તે, અને એનાથી ખેંચાઈ જવાની શક્તિ છે એ પોતાની છે. એટલે કે દરેક દ્રવ્ય પોતપોતાની રીતે પરિણમે છે, સ્વતંત્ર પરિણમન છે. એમાં દ્રવ્યનું છે, ગુણનું છે, એમ પર્યાયનું પણ સ્વતંત્ર પરિણમન છે. તે વિચારવા જેવું છે. તેના ઉપર તો આખી યોગ્યતાની વાત છે. બીજી રીતે સાદી ભાષામાં કહે છે કે જ્ઞાનને ઢાંકનાર કર્મરૂપી આવરણનો જે કંઈક ક્ષોભક્ષમ છે તે પણ યોગ્યતા કહેવાય છે. આપણા જ્ઞાન અવરાયું છે, કંઈ ને કંઈ રીતે અવરાયું છે, કેવળ જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, તો જ્ઞાનને ઢાંકનાર કર્મો છે, જરૂર છે. એ કર્મરૂપી આવરણ જે થયું છે એનો ક્ષોભક્ષમ, તે ક્ષોભક્ષમ એટલે વધઘટ આપણી ભાષામાં, બીજું કાંઈ નથી. ઓછું વધતું થાય, તારતમ્યતા થાય. કોઈને, કોઈ પણ જીવને કોઈ પણ વખતે કોઈને કોઈ કર્મનો બંધ પણ છે અને ઉદય પણ છે. સત્તામાં, સ્ટોરમાં, કોઠારમાં જથ્થાબંધ પડેલું છે, એમાંથી બંધ અને ઉદય તો સમયે ચાલ્યા જ કરે છે. અને સત્તા પણ કહેવી જ પડે, કેમ કે સ્ટોકમાં મૂકેલું છે એ સત્તા, અસ્તિત્વ, એમાંથી આ બધી બંધ ઉદયની પ્રક્રિયા થયા કરે છે. ટૂંકમાં એટલું જ કહેવું છે કે દ્રવ્યના પરિણમનમાં એની યોગ્યતા એ જ કારણ છે. યોગ્યતાથી જ આ બધો સંબંધ થાય છે, બાકી થતો નથી. એટલે સાદી ભાષામાં યોગ્યતા એટલે સ્વાભાવિક શક્તિ. ત્યાં ઘણું કહી દીધું જીનાગમમાં. જે કાંઈ છે તેની સ્વાભાવિક શક્તિ છે. કારણની કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ અને કાર્યની કારણના ઉત્પન્ન થવાની શક્તિ. ફરીથી કારણથી કાર્ય થાય એ તો આપણે સમજીએ છીએ. નો રીઝન નો રિઝલ્ટ, તો કારણ કાર્યનો સંબંધ છે. તો કારણથી કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિમાં કારણ જવાબદાર થયું. અને કાર્યએ થવું કે નહીં, કાર્યરૂપે પરિણમવું કે નહીં, તો કે કાર્યની કારણથી ઉત્પન્ન થવાની શક્તિ. એટલે જે દડાથી સમજાયું તે જ કે એકના હાથમાંથી ફેંકાવાની શક્તિ ને બીજાના હાથમાં ગ્રહણ કરવાની શક્તિ. એ જેમ સમજાય છે તો જ વસ્તુ જલાય છે, પકડાય છે, ગ્રહણ થાય છે. એ જ વસ્તુ અહીંયા છે કે તો જ યોગ્યતા લાવીએ તો જ પકડ થાય છે, નહીં તો પકડાતું નથી. સીધી વાત છે. ઘઉંમાંથી ઘઉં જ કેમ ઉગે, એલચીમાંથી એલચી જ કેમ ઉગે, અને કાંદામાંથી કાંદો જ કેમ ઉગે, એ જેમ સમજાય છે કે તેમાં તે પ્રકારની યોગ્યતા સ્વાભાવિક રીતે રહેલી છે. ગુલાબમાંથી ગુલાબ જ ઉગે, મોગરામાંથી મોગરો જ ઉગે, આંબામાંથી જ કેરી ઉગે. તો એ શું સૂચવે છે, એ કેટલું સ્વાભાવિક છે. તો તે પ્રકારની તે વસ્તુમાં યોગ્યતા છે, એની સ્વાભાવિક શક્તિ છે, સ્વાભાવિક ગુણ છે, તેથી તેમ થાય છે. અહીંયા પણ એમ જ છે કે ભવ્ય જીવ છે તે મોક્ષે જવાની યોગ્યતા ધરાવે જ છે, એટલે કોઈને કોઈ ટાઈમે મોક્ષે જશે. પણ કેટલાક ભવ્યો એવા છે
એ દૂર ભવ્ય, અતિ ભવ્ય, નિકટ ભવ્ય એવી રીતે એક પ્રકાર પાડેલો છે કે ભવ્ય હોવા છતાં કદી એવો પુરુષાર્થ ઉપડવાનો જ નથી કે જેથી મોક્ષે જવાના નથી, એવા પણ ભવ્ય છે. અને એવી જ રીતે અભવ્ય જીવો છે કે કોઈ દિવસ એ મોક્ષે જઈ શકવાના નથી. કેમ? તો કે મોક્ષે જવાની યોગ્યતા થાય એવો પુરુષાર્થ જ ઉપાડી શકે તેમ નથી. એટલે સ્વાભાવિક શક્તિ સ્વભાવથી જ કોઈ વાંક ગુનો નથી, પણ અભવ્ય જીવ અભવ્ય રૂપે જ રહે છે, થાય છે, અને શાશ્વત કાળ માટે અભવ્ય પણ જ રહે છે. એક કરુણતા છે પણ છે, જેને કેવલ જ્ઞાની ભગવાન પણ ભવ્ય કરી શકતા નથી. એટલે સ્તુતિકાર હંમેશા એમ કહે છે કે ભવ્યને તો તારો એમાં નવાઈ નથી, અભવ્યને તારો તો ખરા ભગવાન ખરા જીન કહું. એમ ઓલંભા ઠપકા રૂપે એક લખવાની શૈલી છે, સ્તુતિ કરવાની શૈલી છે કે સાચા હોય તો બતાવી દો, સાચા તો છે જ એટલે તો ભજીએ છીએ, પણ કેટલીક યોગ્યતા જ ન હોય, કેટલીક લાયકાત જ નથી, કેટલીક શક્તિ જ નથી. સાકર કોઈ કાળે મીઠું થઈ શકે નહીં, મીઠાનો ગુણ હોઈ શકે નહીં. દેખાવમાં સામ્ય લાવી શકીએ, એના ગુણ કે સ્વભાવમાં લાવી શકતા નથી. તેમજ મીઠું કોઈ દિવસ સાકર રૂપે પરિણમી શકે નહીં. બીજી વસ્તુ સમજવા માટે યોગ્યતા, કે આપણને એમ થાય કે કંઈ સાંભળીએ તો જ્ઞાન થાય, વાંચીએ તો જ્ઞાન થાય, જાણીએ તો જ્ઞાન થાય. બરાબર છે, અમુક રીતે જ્ઞાન થાય, પણ તેને યથાર્થ જ્ઞાન કહ્યું જતું નથી. કંઈક જાણકારી મળે, કંઈક માહિતી મળે. તો કે જાણવાથી, સાંભળવાથી, વાંચવાથી થાય છે, તો શાસ્ત્રકારો જીન ભગવાન ચોખ્ખી નાખે છે કે એક સાંભળવા વાંચવાથી જ્ઞાન થતું નથી. અને જે કંઈ જ્ઞાન થાય છે તે પણ યથાર્થ જ્ઞાન નથી. તો શું થાય છે? તો જ્ઞાન કેવી રીતે થાય છે? તો કે એ જાણકારી માહિતી મળે છે એ પણ જ્ઞાન ગુણ છે, એની પર્યાયથી જ્ઞાન થાય છે, બાકી થઈ શકે નહીં. એટલે તેમાં પણ તેની સ્વતંત્રતા લીધી છે, આપણી નહીં. એટલે એ બહુ સમજવા જેવો સિદ્ધાંત છે. ગળે ઉતરી જાય તો ભયો ભયો છે. અને યથાર્થ જ્ઞાન કેમ નથી? તો કે આ તે પેલું જાણે છે અને પોતાનો ત્રિકાળી સ્વભાવ, પરમ ભાવ અથવા પરમ સ્વભાવની શક્તિ છે એમાં રહેવાની બદલે, અને જે જ્ઞાન થાય છે તે યથાર્થ જ્ઞાનનો લક્ષ્ય કરવાને બદલે આ તે પહેલાંમાં પડી જાય છે. એટલે જુદી જુદી વાત, દેહભાવ, સંસાર ભાવ, લૌકિક ભાવ, એની બીજી બધી માહિતી કરે. શાસ્ત્ર કયું લેવું, કયું વાંચવું, શું વાંચવું, એમ ઘણું બધું થાય. કોણે રચ્યું, ક્યારે લખ્યું, શું શું આવે છે, આ સારું કે તે સારું, આ સમજાય કે તે સમજાય. પણ ખરેખર જે વસ્તુ પોતાનું મૂળ સ્વરૂપ સમજવાનું છે, આત્માની અસલિયત સમજવાની છે, તે તો બાજુ પર રહી જાય છે. ભગવાનના દર્શન કરતી વખતે એમ થાય કે આ ફ્રેમ કેવું છે, ચિત્રપટજી કેવડા છે, એમાં કંઈ લખ્યું છે કે નહીં, ઉપર કંઈ શોભા છે કે નહીં, આજુબાજુ શું છે, હાર કેવો છે, તો વગેરે ધીસ ધેટમાં આ તે પહેલાંમાં પડી જઈએ છીએ. કાંઈ જ ન હોય અથવા કાંઈ જ લક્ષ ન રાખીએ તો સીધું જે સ્વરૂપ કૃપાદેવનું છે, જે વિતરાગ ભગવાનનું છે, તેમાં લક્ષ જાય છે. તો તેવી રીતે તેને યથાર્થ જ્ઞાન કહેવાય કે જે વસ્તુનો લક્ષ્ય કરવો છે તે મૂળ સ્વભાવ આત્માનો છે, તેમાં રહીએ તો કામનું છે, નહીં તો દેહભાવ, વિભાવ, પરભાવ બધું બેઠું જ છે. તો એ સંસાર ભાવ, લૌકિક ભાવનું કામ નથી. અને એક છેલ્લું, કે ઘણી વખત આપણે સમતા ભાવ રાખીએ છીએ, ક્ષમા ભાવ રાખીએ છીએ, ઉપશમ ભાવ રાખીએ છીએ. એટલે કર્મ કશાય કેટલાક ઉદયમાં આવું હોય તે જાણે ખબર પડી જતી હોય કે આ તો કશાયનું જ નિમિત્ત છે, આ તો કંઈક સળગ્યું જ છે, આમાં તો હોળી થવાની જ છે, અથવા તો આપણે કાંઈ રસ લેતા નથી એવા વખતે. અને ઉપશમ ભાવથી જો પુરુષાર્થ કરીને પાણી છાંટી દીધું, એટલે કે ઠંડુ પાડી દીધું, તો તે વખતે શું કર્યું? તો કે કર્મ પ્રકૃતિને અણઉદય કરી દીધી. એટલે કર્મ પ્રકૃતિ તો ભભૂકી એમ જ હતી, પણ જેમ કોઈ પણ આગમાં કે દીવામાં કે જ્યોતમાં કે સ્નફર વાપરીએ કે બીજું કંઈ વાપરીએ, પણ પાણી ઢોળી દઈએ છીએ, પાણી છાંટી દઈએ છીએ, ટૂંકમાં ઓલવી બુજવી નાખીએ છીએ, એમ કેટલાક કશાય ભાવને આપણે એ રીતે ક્ષમાભાવથી કરી શકીએ છીએ. તો એ વખતે આપણે કર્યું એમ થાય છે ઉપશમ ભાવથી. અમુક વખતે બરાબર છે કે પોતે શું કર્યું, જીવે શું કર્યું, તો કે એવો પુરુષાર્થ કર્યો જેથી આ પ્રમાણે શાંતિ, સમતા રહી શકી આપણને અને બીજાને. એ જીવનો પુરુષાર્થ છે, એની ના નથી. પણ સામે સાથે જે કર્મ પ્રકૃતિ અણઉદયમાં રહી અથવા તો આવી, એટલે કે ઉગવા ન દીધી, ઉદયમાં ન આવવા દીધી, છોડી દીધી, શાંત કરી દીધી, એની લાયકાત એ કર્મ પ્રકૃતિની પોતાની હતી, આપણી નહીં. એટલે અહીંયા આત્મા કર્મનો કરતા છે, અગર તો ભોગતા છે, એ કાઢી નાખે છે દલીલ. અકર્તૃત્વ અને અભોક્તૃત્વ ભાવ, કે એ તો એમ થવાનું હતું એટલે થયું. કર્મ પ્રકૃતિમાં જાણે સમજ હોય, એટલે કર્મ પ્રકૃતિ અણઉદયમાં આવવાની હતી, એની લાયકાત, એની યોગ્યતા, એની પર્યાયમાં એ પ્રમાણે એમ હતું, એટલે આમ બન્યું. એટલે ઉપાદાન અને નિમિત્તની વાત બરોબર સમજવા માટે આ યોગ્યતા સમજાય છે, અથવા તો યોગ્યતા સમજવી ઘટે છે. એટલે નિમિત્તથી થયું એમ આપણે કહી દઈએ છીએ. કેટલીક વખત નિમિત્ત એટલે મોટે ભાગે કર્મ જ હોય છે, પણ કેટલીક વખતે દેખીતી રીતે કોઈ વ્યક્તિ લાગે છે, પણ એના મૂળમાંય નિમિત્ત કહેતા કર્મ, બીજું કાંઈ નહીં.
આ બધી સૈદ્ધાંતિક રીતે શાસ્ત્રોની રીતે વાત થઈ. કૃપાળુદેવે વ્યવહારમાં નિશ્ચયવાણી સાંભળી સાધન તજવાનોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાશોય. તો યોગ્યતા મેળવવા માટે બ્રહ્મચર્ય એ મોટામાં મોટું સાધન છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવાશે એવો સદા બ્રહ્મચર્ય મતિમાન. આમ પણ બ્રહ્મચર્ય આશ્રમ પહેલી 25 તો તે વખતે બ્રહ્મચર્યની બોલબાલા છે. તે વ્યક્તિ, તે જીવ જો આગળ સંસાર પરિવાર વગેરે ન કરે, પરિગ્રહ પથારા ન કરે, તો એને કલ્યાણ કરી લેવાના ઘણા ચાન્સીસ છે. કેમ કે બીજા કોઈ જ જીવની જાણે કે વ્યવહારિક પણ જવાબદારી નથી, કર્તવ્ય નથી, ધર્મ નથી, ફરજ રહેતી નથી. એટલે આસક્તિ થવાના ચાન્સ નથી. પછી સંતાનની તો વાત જ ક્યાં છે. એટલે પત્ની શ્રી કે પરિવાર, પુત્ર વગેરે, સંતાન વગેરે, અગર તો પતિદેવ અને સંતાન વગેરે એ કોઈ રાગાદિક ભાવો થવાના કે રાગ દ્વેષ આદિક બુદ્ધિ કરવાના નિમિત્તો જ રહેતા નથી. એટલે બ્રહ્મચર્ય એ મોટામાં મોટું સાધન છે. અને માનો કે તેમ ન થઈ શક્યું, ઉદયવશાત ન થઈ શકે, તો બધા જીવ કાંઈ રહી શકતા નથી, હોઈ શકતું નથી, તો ત્યાર પછી પણ બ્રહ્મચર્યની એટલી બોલબાલા કીધી છે કે એ જ બધા પ્રમાદ ટાળી શકશે. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે પણ એક બ્રહ્મચર્ય અખંડ, અનુપમ, સહાયકારી અને અદ્ભુત છે. એમ કૃપાળુદેવના શબ્દો છે. એના માટે શું? તો કે એનો મહિમા સમજવા માટે પણ સત્સંગ જોઈએ. તો સત્સંગ એ સૌથી પહેલું અને વહેલું સાધન છે. સત્સંગના યોગે જ અસંગ થવાય છે. આમ તો કોઈનો સંગ કરવા યોગ્ય નથી, પણ જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો, સદગુરુનો અથવા તો સત્શાસ્ત્રનો સંગ કરવા યોગ્ય છે. એટલે અહીંયા તો બ્રહ્મચર્ય, સત્સંગ અને જેના મૂળમાં રહેલું છે સત્સંગમાં સદગુરુત્વ, સત્પુરુષત્વ પણ આવી જાય છે. બધો કાંઈ સત્સંગ હોતો નથી, બધે સત્સંગ હોતોય નથી. કુસંગ કરનારો પણ એમ તો કહેતો જ નથી કે હું કુસંગ કરું છું. બધાને એમ જ થાય છે અમે સત્સંગ કરીએ છીએ. જ્યાં સતનું ઓળખાણ પડે અથવા પડાવી શકે કે પડી જાય તેનું નામ સત્સંગ. બાકી તો વાતો છે, નિરર્થક વાતો છે. પેલો સત્સંગ હોય તો જે સાર્થક્ય છે. એટલા માટે તે યોગ્યતા મેળવો. અંબાલાલભાઈને લખવાનું કૃપાળુદેવને કારણ શું છે? તો કે પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછાવ્યા કરે છે. શાસ્ત્રમાંથી કોઈને કોઈ વાત ભગવતીજી સૂત્રની કાઢશે, આચારાંગ સૂત્રની કાઢશે, ઉત્તરાધનજીની કાઢશે, પણ કૃપાળુદેવ જેનું નામ એમ તો શાસ્ત્રનો સમુદ્ર પી ગયેલા છે. એમને તો કાંઈ ફેર પડતો નથી. ગોલન કરી નાખ્યું છે, દોહન કરી નાખ્યું છે. અંબાલાલભાઈનો અભ્યાસ છે એટલે એમ થાય છે કે હું આ પૂછાવી લઉં, તે પૂછાવી લઉં, આનો જવાબ શું આપે છે, આનો જવાબ શું આપે છે. કૃપાળુદેવ ઉત્તર આપવામાં પણ કચાશ રાખતા નથી, કેમ કે તે જીવને તેનાથી જ સમાધાન થાય છે. પણ તેમ છતાં એમ લખે છે કે અહીંયા બધા સાધન તૈયાર છે, આટલો યોગ મળ્યો છે, તમારી પાસે કર્મ માર્ગ આપે છે, કાળ પાક્યો છે, નિયતિ પાકી ગઈ છે, દૈવયોગ બરોબર છે, બધું જ છે. તો હવે સદગુરુ કે સત્પુરુષ સત મળ્યા તો પોતે ચોખ્ખું તો કેમ કહી શકે કે પોતે જ સત્પુરુષ છે અને અંબાલાલભાઈને મળી ચૂક્યા છે. તો બધું જ બધા જ સાધન સામગ્રી તૈયાર છે. અંબાલાલભાઈને પક્ષે એકમાત્ર પુરુષાર્થ કરવાનો છે, સત્પુરુષાર્થ કરવાનો છે, તે યોગ્યતા. કે શક્તિ પડેલી છે, સ્વાભાવિક શક્તિ પડેલી છે, તો હવે તમે યોગ્યતા મેળવો. એટલે બીજા બધા જે કંઈ વિઘ્ન, અંતરાય, દોષ આવતા હોય તે મુશ્કેલી દૂર કરી નાખો અને યોગ્ય થઈ જશો. એમ જ મળશે, યોગ્યતા મળીએ જ મળશે. યોગ્યતાનો સીધો સાદો શાબ્દિક અર્થ શું થાય? તો કે યુજ એટલે જોડવું, યોગ એટલે જોડાણ. આપણે જોગ સંજોગ કહીએ છીએ તેમ. તો આત્માને પરમાત્મા સાથે જોડાવી દે તેવું શું? આત્માને મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ પ્રત્યે લઈ જાય તેવું શું? એનું નામ યોગ છે. તો એવો જોગ તો મળ્યો છે. તો હવે તમે જો એ રીતે માની જશો, સ્વીકાર કરી લેશો, પ્રતીતિમાં લઈ લેશો, તો યોગ્યતા છે જ. તો યોગ્યતાના બળે કે બોધે જે કયો તે એ સમન્વય થઈ જશે. આ બાજુ સદગુરુ છે, આ બાજુ શિષ્ય છે. તો બંનેનો સુયોગ ક્યારે થાય છે? તો કે સદગુરુ પૂરેપૂરા સચાસમાં સદગુરુ એટલે સદગુરુ જ હોવા જોઈએ, પણ નથી હોતા એટલે બોલાઈ જાય છે. તો કે સુજ્ઞાની સદગુરુ છે, તો સામે સત્પાત્ર થયો છે, તો એને કોઈ દિવસ ગુરુ મળ્યા વિના રહે જ નહીં. સાચું શિષ્યત્વ, સાચી પાત્રતા થઈ જાય, સાચી લાયકાત હોય એટલે એને ગુરુનો જોગ ગમે ત્યાંથી થાય. જેમ ચેલાતી પુત્રને યોગ્યતા પાકી, એવા વિકટ સંયોગમાં પાકી, તો પણ ઉપરથી આકાશગામીની વિદ્યાવાળા ચારણ મુનિને, જંગાચારીને, વિદ્યાચારણ એ લબ્ધિવાળા મહાપુરુષને આવવું પડ્યું, જૈન મુનિને આવવું પડ્યું અને એને બોધ આપ્યો. ઉપશમ, વિવેક, સંવર કીધું નથી કે ચાલ્યા ગયા. બોધમાં 3 જ શબ્દ, ત્રિપદીની જેમ, અને કલ્યાણ કરી ગયા. એવી રીતે કોઈ પણ જીવ યોગ્ય થાય છે તો સદગુરુને પ્રગટ થયા વિના, હાજર થયા વિના ચાલતું જ નથી. એક સિદ્ધાંત છે. એટલે કે સદગુરુ હાજર થઈ જાય છે તો બધા કંઈ
સંખ્યાબંધ ટોળાબંધ જથ્થાબંધ શિષ્યો થઈ જાય એવું હોતું નથી, એટલા બધાની યોગ્યતા પાત્રતા હોતી પણ નથી. એટલે એ તો જવલ્લે જ બને છે, વિરલ કેસમાં જ બને છે કે આ બાજુ સદગુરુ અને આ બાજુ સત્પાત્ર શિષ્ય, અને બંનેનો ભેટો થાય છે એટલે સુભગ સમન્વય થાય છે. એટલે સત સુણે છે, શ્રદ્ધે છે, અને પછી છૂટવાની વાર્તાનો ભણકાર ત્યાંથી પ્રાપ્ત થાય છે. ટૂંકમાં યોગ્યતા મેળવવાની વાત આવી. અંબાલાલભાઈની યોગ્યતા ઘણી પાકી ગઈ છે. આપણે કૃપાળુદેવના તુલ્ય, ગણધર તુલ્ય એવા અંબાલાલભાઈથી નવાજીએ છીએ. એટલે અંબાલાલભાઈ જેમ તેમ નથી. કૃપાળુદેવે જવાબ આપવામાં એક કમી રાખી નથી, આગળના પત્રમાં સમજાય છે. આગળ જઈએ. યોગ્યતા વિના કાંઈ નથી. યોગ જામશે. એક હાથે તાળી પડતી નથી, બે હાથે તાળી પડે. એક હાથે બીજા અવાજ ઘણા બધા આવે, ઘણા નાદને ધ્વનિ નીકળી શકે, પણ બે હાથે તાલી પડી એમ તો જ કહેવાય. તો અનુભવરૂપી તાલી પાડવાની હોય. શ્રદ્ધા સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, અગર તો અનુભવપૂર્વકનું નિશ્ચય સમ્યક દર્શન, તેમાં સદગુરુ તત્વનું અવલંબન અથવા તો એનો યોગ મળે ત્યારે જ થાય છે. તો એમ કહીને કૃપાળુદેવે અંબાલાલભાઈને ઘણું કહી દીધું કે બધું હાજર છે, હવે તારી વારે વાર પડી છે તૈયાર, થઈ જા તૈયાર. પડી છે તલવાર, થઈ જા તૈયાર. ખુલ્લી છે તલવાર, મ્યાનમાંથી કાઢી નાખી છે, દેહ અને આત્મા ભિન્ન અનુભવ્યા છે, હવે વાપરવાની જ છે, એટલું જ શીખવાનું છે. પત્રાંક 139, મોરબી, 2 ભાદરવા વદ સાતમ, રવિ, વિક્રમ સંવત 1946, તારીખ 5/10/1890. મુમુક્ષુ ભાઈઓ, તે અંબાલાલભાઈ વગેરે કેટલું ગ્રુપ બેસે છે ખંભાત તીર્થ ક્ષેત્રમાં, તે વખતે અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ મુખ્ય છે, બીજા પણ 4-5 છે, તેમને લખ્યું છે. મુખ્ય અંબાલાલભાઈ છે. ગઈકાલે મળેલા પત્રની પહોંચ પત્તાથી આપી છે. તે પત્રમાં લખેલા પ્રશ્નોનો ટૂંકો ઉત્તર નીચે યથામતી લખું છું. 8 રૂચક પ્રદેશ સંબંધીનો પ્રથમ તમારો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન શું છે? તો કે 8 રૂચક પ્રદેશ સંબંધી. રૂચક પ્રદેશ શું એ આપણે લઈએ છીએ. ઉત્તરાધ્યન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્મ વળગણા બતાવી એનો હેતુ એવો સમજાયો છે કે એ કહેવું ઉપદેશ અર્થે છે. સર્વ પ્રદેશે કહેવાથી શાસ્ત્ર કરતાં 8 રૂચક પ્રદેશ કર્મ રહિત નથી એમ નિષેધ કરે છે એમ સમજાતું નથી. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર 8 જ પ્રદેશ કર્મ રહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઈ ગણતીમાં છે? અસંખ્યાત આગળ તેનું એટલું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો, અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે. રૂચક પ્રદેશ શું? આપણે આત્મા ખરું, બધા આત્મા, આપણે પણ આત્મા. કોઈ પણ આત્માને પછી જંતુ પણ આવી જાય, વનસ્પતિ પણ આવી જાય, નિગોદ પણ આવી જાય. આત્મા કીધો, જીવ કીધો એટલે ખલાસ. એને અસંખ્યાત પ્રદેશ હોય અને હોય જ. અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય એમ કહેવાયું છે. આત્માનું એક અનિવાર્ય લક્ષણ તે અસંખ્યાત પ્રદેશી. એમાં 1-2 નથી, 5-10 નથી, કીડીને ઓછા અને હાથીને વધારે એમ પણ નથી. અસંખ્યાત એટલે અસંખ્યાત. અસંખ્યાત પ્રદેશ કીડીના દેહમાં કેમ સમાઈ જાય અને હાથીના દેહમાં કેમ સમાઈ જાય? તો કે સંકોચ વિકાસની શક્તિ છે માટે. પણ એટલા જ આત્મપ્રદેશ હોય. આપણે 5-7 ફૂટના અત્યારે હોઈએ તો એમાં પણ અસંખ્યાત પ્રદેશ, અને 500 ધનુષ્યના 500 હાથના ભગવાન જે અગાઉ થઈ ગયા ચોથારામાં, તે તીર્થંકર દેવ અને અત્યારે સિમંદર સ્વામી વગેરે મહાવિદ્ય ક્ષેત્રમાં વિહરમાન છે, તેમની એટલી અવગાહના છે. તો તે બધામાં પણ એટલા જ આત્મપ્રદેશ છે. નરકમાં દુઃખ ભોગવીને આવ્યા છીએ, દેવલોકના સુખ ભોગવીને આવ્યા, તો પણ એક પણ આત્મપ્રદેશ વધઘટ થઈ નથી. અસંખ્યાત એટલે અસંખ્યાત, આટલું યાદ રાખવાનું છે. એક નથી, સંખ્યામાં નથી, અને અનંત પણ નથી. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. દરેક દ્રવ્યને પ્રદેશ છે. ધર્માસ્તિકાએ, અધર્માસ્તિકાએ, આકાશાસ્તિકાયમાં લોકાકાશ અને જીવ, આ 4ના અસંખ્યાત પ્રદેશ છે. અલોકાકાશના અનંત પ્રદેશ છે. પૂતગલના સંખ્યાત પણ છે, અસંખ્યાત પણ છે, અનંત પણ છે. આ 5ને પ્રદેશ હોય. કાળ દ્રવ્ય છે, તેને પ્રદેશ હોઈ શકે નહીં. એ કાલાસ્તિકાય કોઈ દિવસ કહેવાય નહીં, મોટો ચોકડો પડી જાય. અસ્તિકાય એટલે જ પ્રદેશોનો સમૂહ, એટલે કાળ ને કાળ દ્રવ્ય જ કહેવાય, પણ બાકી કંઈ કાલાસ્તિકાય ક્યારેય બોલાય નહીં. શાસ્ત્રકારોએ શાસ્ત્ર લખ્યું એમાં પંચાસ્તિકાય લખ્યું, કુંદ ભગવાને પંચાસ્તિકાય લખ્યું છે. તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને જીવ, એમાં પછી બીજી અસ્તિકાયની રીતે કાળનું નામ આવતું નથી. એટલે કાળને કોઈ દિવસ પ્રદેશ નથી, એટલે અસ્તિકાય કહેવાય નહીં. ટૂંકમાં આટલી વાત.
તો ફરીથી કે આત્માને અસંખ્યાત પ્રદેશ છે, એમાં આપણી પાસે છે કે બીજા કોઈ પાસે છે, એમાં નિગોદ પણ આવી ગઈ છે. એને 8 રૂચક પ્રદેશ, અસંખ્યાતમાંથી 8 એટલે શું, કંઈ ગણતરીમાં આવે એવું નથી. એટલા 8 રૂચક પ્રદેશ તો ખુલ્લા જ છે, એટલે કે કર્મ બંધ થતો નથી. એ હંમેશા નિરાવરણ જ છે. કોઈ પણ ભવમાં, કોઈ પણ જન્મમાં, કોઈ પણ ગતિ, કોઈ પણ યોનિ, જ્યારથી શરૂ થયું આત્માનું અસ્તિત્વ એટલે અનાદિકાળથી એને નિરાવરણ છે, એટલે કોઈ જાતનું આવરણ નથી, કોઈ જાતનો કર્મબંધ નથી, અને એકદમ ખુલ્લા છે, એટલે કે ખુલ્લા જ છે, અને કોઈ દિવસ બંધ થયો નથી. એ કર્મ પ્રદેશ, એ આત્માના અસંખ્યાત પ્રદેશ, એટલે કર્મની વર્ગણા લાગી નથી, તેનું નામ રૂચક પ્રદેશ છે. ક્યાં આવેલા છે, તો કે જે આત્મા હોય એની નાભી પ્રદેશમાં આવેલા છે. કેટલાક જીવની નાભી શું કહેવી, તો કે એનું મધ્ય ગણવાનું, સેન્ટર ગણવાનું. વનસ્પતિકાયનો જીવ હોય તો જે તે હોય તે લીમડાનું ઝાડ હોય, ચીકુનું ઝાડ હોય, કેરીનું ઝાડ હોય, કે નાનું ફૂલ હોય, કે ફૂલનું કંઈ હોય છોડ, તો એવું કોઈ પણ વનસ્પતિકાય કે નાનામાં નાનું હોય તો એની જે કાંઈ અવગાહના છે એમાં એને સેન્ટરમાં હોઈ શકે છે. એટલે મૂળિયામાં હોય અને સેન્ટરમાં હોય. એવી જ રીતે આપણા બધાની વાત છે તો ક્યાંય પણ, એટલે અહીંયા નાભી પ્રદેશ કહી દીધા છે. નાભીની આસપાસ જે રૂચક પ્રદેશ એટલે કે મધ્ય પ્રદેશ કહેવાય છે તે આ એક જ. કોઈ પણ જીવને ત્યાં જ રહેલા છે તે 8 રૂચક પ્રદેશ. શરીર વિજ્ઞાનમાં ડૉક્ટર્સને, વૈદરાજને પણ નાભી પ્રદેશનું મહત્ત્વ વધારે છે કે મૂળિયું છે, જેમ કરોડરજ્જુનું છે, જેમ મગજનું છે, તેવી જ રીતે નાભીનું એથી પણ કદાચ વધારે મહત્ત્વ છે. તે નાભીમાં રહેલા અસંખ્યાત પ્રદેશની વાત છે. એમાંથી આ 8 રૂચક પ્રદેશની વાત છે. હવે આગળ જઈએ કે 8 રૂચક પ્રદેશનો શું પ્રશ્ન છે, તો ઉત્તરાધ્યન સિદ્ધાંત, સિદ્ધાંત એટલે શાસ્ત્ર, સૂત્ર, આગમ જે કયો તે. 4 મૂળ આગમ છે, દશવૈકાલિકજી, ઉત્તરાધ્યનજી, નંદીસૂત્રજી, અનુયોગદ્વારજી. એમાંનું આ ઉત્તરાધ્યન સૂત્ર, એના 36 અધ્યયન, એના 1800 શ્લોક અથવા ગાથા, અને એમાં જે લખ્યું છે એક જગ્યાએ તે કે એમાં સર્વ પ્રદેશે કર્મ વર્ગણા બતાવી છે, તો કેમ, એમાં બાલાલભાઈએ પૂછ્યું છે. તો કૃપાદેવ કહે છે કે સામાન્યપણે કહેવાયું છે, ઉપદેશ અર્થે કહેવાયું છે. જેમ આત્માને અસંખ્યાત પ્રદેશ છે એમ બોલી જઈએ છીએ, પછી એમાં કંઈ બધા દ્રવ્યના પ્રદેશની વાત કરતા નથી. એવી જ રીતે અસંખ્યાત પ્રદેશ પાસે 8 શું ગણતરીમાં, એટલે સ્વાભાવિક સામાન્યપણે કહી દીધું છે. સર્વ પ્રદેશે કહેવાથી શાસ્ત્ર કરતાં 8 રૂચક પ્રદેશ કર્મરહિત નથી એવો નિષેધ કરે છે. એટલે કે 2 નેગેટિવ મેક્સ 1 પોઝિટિવ, એટલે કર્મરહિત નથી એમ નથી, એટલે કે કર્મરહિત છે એમ સ્પષ્ટપણે કીધું છે. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર 8 જ પ્રદેશ કર્મરહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે શું ગણતરીમાં છે. અસંખ્યાતમાં 8 શું ગણાય, એટલે વારે વારે થોડું આવે. એક એક વાક્ય આપણે થોડી અપેક્ષા સાથે બોલીએ છીએ કે આ અપેક્ષાએ આમ છે, અત્યારે હું જાઉં છું એટલે આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષાએ હું અત્યારે મંદિરજીમાં જઉં છું કે સ્વાધ્યાય ખંડમાં જઉં છું. એમ દર વખતે દર વાક્યમાં દરેક વ્યક્તિ કંઈ અપેક્ષા બોલે નહીં. એવી રીતે શાસ્ત્ર કરતાં પણ દરેક વાક્યમાં, અથવા તો અસંખ્યાત પ્રદેશનું કહે તો દર વખતે 8 પ્રદેશ સિવાય, 8 રૂચક પ્રદેશ સિવાય એમ લખે નહીં. એટલા માટે પૂછે છે, અને પૂછાવ્યું છે, એનો જવાબ આપ્યો છે કે શાસ્ત્ર કરતાની શૈલી આમ જ હોય. કૃપાદેવે તો અસંખ્યાત અનંતા શાસ્ત્રોનો સમુદ્ર પી ગયેલા છે, એટલે એમને અવગાહન પોત કરેલું છે, ઊંડા ઉતરી ગયેલા છે. એટલે પહેલાં પણ પોતે શાસ્ત્રમય જ છે, પોતે જે કહે બોલે તે શાસ્ત્ર. એવી જે પુરુષની દશા છે એ લખે છે કે શાસ્ત્રકાર એમ લખે એમાં નવાઈ નથી. એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની રહેલી છે. એટલું બધું 8નું લઘુત્વ છે સંખ્યાનું કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે એ વાત અંતઃકરણમાં રાખી અને બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો છે. બધું જ જાણતા હોય તો એકેય શબ્દ સરખી રીતે બોલી શકાય નહીં. સર્વજ્ઞ પ્રભુની વાણીમાં બધું જ છે તો કોઈ નહીં દુભાઈ નહીં એવી એમની વાણી હોય તો એ વખતે સામાન્યપણે કહ્યું હોય તેમ સમજાય છે. એટલે અહીંયા શાસ્ત્ર કરતાં એ પણ એમ જ લખ્યું છે, એમાં કોઈ શંકા લાવવા જેવી નથી. આપણે અહીંયા બેઠા છીએ ને એમ કહીએ કે આખો રૂમ પાણી થઈ ગયો, તો એમ કે રૂમમાં બધું જ પાણી છે, જળબંબાકાર છે, પાણી સિવાય કાંઈ નથી, એમ આપણે બોલીએ, લખીએ, રિપોર્ટ કરીએ, બધા જોઈ જાય, બધા જ એમ કહે. પણ પાણી સિવાય કોઈ વસ્તુ નથી. એટલે અત્યારે જેટલા પુસ્તક પડ્યા છે, શાસ્ત્રો પડ્યા છે, લાઉડસ્પીકર છે, પંખા છે, આપણે બધા આટલા બધા બેઠા છીએ, એ બધું જાય ક્યાં? ટેબલ ખુરશી વગેરે જાય ક્યાં? બીજી વસ્તુ જાય ક્યાં? એ બધું જ છે, એનું અસ્તિત્વ છે.
પણ પાણીની એટલી પ્રચુરતા કે વિપુલ માત્રામાં થઈ ગયું કે જેથી કરીને એની કમ્પેરિઝનમાં, એની તુલનામાં આટલી વસ્તુ છે એ તો ગણતરીમાં આવે તેવી છે. એટલે એનું કાંઈ ગણતરીમાં લેખાતું નથી, ગણાતું નથી. એમ જ બોલીએ આખું ગામ તણાઈ ગયું, આખું ગામ ડૂબી ગયું. આખું ગામ કાંઈ ડૂબ્યું ન હોય, પણ એક કહેવાની શૈલી છે. તે વખતે એમ ન કહેવાય કે આટલું આટલું તો બાકી છે, આમ મોટા ભાગનું આમ થયું છે, એવું બધું પછી આવે છે, પહેલાં આવતું નથી. પછી બીજો પ્રશ્ન છે તે અંતર્મુહૂર્ત સંબંધી છે. તેમાં જઈએ તે પહેલાં રૂચક પ્રદેશની વાત ફરીથી મૂકી છે તે લઈ લઈએ છીએ. અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીની અંદરનો ગમે તે વખત, એમ સાધારણ રીતે અર્થ થાય છે. આપણે અંતર્મુહૂર્ત કોને કહીએ? મુહૂર્ત પૂછાવ્યું છે એમ કહીએ એટલે સાદી ભાષામાં, રૂઢિગત ભાષામાં બોલાય છે, ત્યાં મુહૂર્ત આવે છે. અહીંયા અંતર્મુહૂર્ત એટલે કે મુહૂર્તની અંદરનો ભાગ. એક મુહૂર્ત એટલે શું? 48 મિનિટ. બરાબર 48 મિનિટ હોય તો 2 ઘડી અથવા 1 મુહૂર્ત. પછી 2 ઘડીમાં 1 સમય ઓછો, એનું નામ અંતર્મુહૂર્ત. એટલે આપણે અંતર્મુહૂર્ત નથી બોલતા વ્યવહારમાં, ત્યાં મુહૂર્ત જ બોલીએ છીએ. એટલે જુઓ જ્ઞાની પુરુષનું જ્ઞાન કેવું કે 48 મિનિટ તો 2 ઘડી 1 મુહૂર્ત, અને 48 મિનિટમાં 1 સમય ઓછો. હવે નગણ્ય જ છે ને, એમાં શું લેખામાં લેવાનું હોય, તો પણ એમાં લીધું છે અને કહ્યું કે એનું નામ અંતર્મુહૂર્ત છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તના 3 ભેદ થાય છે. એ કેવી રીતે થાય છે? તો અમે લખ્યું છે 8 સમયથી ઉપરાંત અને 2 ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. 8 સમયથી ઉપર અને 2 ઘડીની અંદર. શું કામ? તો કે જો એક જ સમય હોય તો એનું નામ તો છે જ કે સમય. 1 સેકન્ડની વાત હોય, 1 મિનિટની વાત હોય તો મિનિટ કહેવાય, ત્યાં કલાક નથી કહેતા. કલાકનો 60મો ભાગ એવું કહેતા નથી આપણે. 1 મિનિટ, 1 સેકન્ડ, 1 ક્ષણ એમ કહીએ છીએ. એટલે અહીંયા પણ અંતર્મુહૂર્તમાં શું કહેવું પડે? તો કે 1 સમય. પછી 2 સમયથી 8 સમય સુધી થાય એને જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય. અંતર્મુહૂર્ત તો ખરું, પણ જઘન્ય કહે. અને પછી 9 સમયથી 48 મિનિટમાં 1 સમય ઓછો, ત્યાં સુધીનો જે સમય થાય એના કરતાં પણ 2 સમય ઓછા ગણીએ તો તે મધ્યમ અંતર્મુહૂર્ત. અને 48 મિનિટમાં 1 સમય ઓછો, ત્યારે તેને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય. એટલે 1 મિનિટ હોય તો 1 મિનિટ કહેવાય, 1 સેકન્ડ હોય તો 1 સેકન્ડ કહીએ. પછી 1 મિનિટથી 2 થી 10 મિનિટ થાય તો કે 10 સુધીનો આંકડો લીધો. પછી 11 થી 59 મિનિટ અને થોડાક સમય મિનિટ જે કહીએ ત્યાં સુધીનું હજી અંદરનો ભાગ છે. પછી 60 મિનિટ બરાબર થાય ત્યારે 1 કલાક કહીએ. એટલે 1 મિનિટ અને 1 કલાક અને એની વચ્ચેનું જે બધું છે તે મધ્યમ ભાગ કહીએ છીએ. એમ કેટલું સૂક્ષ્મ ગણિત છે, સમય સુધી લઈ જાય છે કે જે સમયનું આગળ કાંઈ ફર્ધર ડિવિઝન થઈ શકતું નથી. સમયનો કોઈ આગળ ભાગ જ પડી શકતો નથી, એનું નામ સમય. એક આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે, તે સમયનું માપ. તો 8 સમયથી ઉપરાંત અને 2 ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે. તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે. જેમ અહીંયા 8 સમયની વાત બહુ લઘુત્વવાળી હોવાથી સ્થળે શાસ્ત્રમાં બતાવતા નથી. કાં તો સમયની વાત આવે, કાં તો અંતર્મુહૂર્તની આવે, એટલે 48 મિનિટની આવે. 48 મિનિટમાં 1 સમય ઓછો આવે, પણ વચલા સમયની વાત બહુ આવતી નથી. તેમ 8 રૂચક પ્રદેશની વાત પણ છે, એમ મારું સમજવું છે. અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાણાંગ ઇત્યાદિક સિદ્ધાંતો પુષ્ટિ આપે છે. ભગવતીજી સૂત્રનું 32 કે 45 આગમમાં ઘણું જ મહાત્મ્ય. 11 અંગમાં સ્થાન આપ્યું છે, 5મો ભગવતી અંગ. એ જ 12 અંગ છે, એવા જ 12 ઉપાંગ છે. એમાં એક ઉપાંગનું જે નામ છે તે પ્રજ્ઞાપના સૂત્ર. બધું જ વિશિષ્ટ પ્રકારે જાણી શકાય તેવું થોકબંધ માહિતી જેમાં છે, ઢગલાબંધ માહિતી છે, તે પ્રજ્ઞાપના સૂત્ર. અને ઠાણાંગ સૂત્ર એટલે ત્રીજું કે સ્થાનાંક સૂત્ર. કેટલી બધી માહિતી એમાં પણ છે, તે ત્રીજું આગમ છે. તે એ બધા જ આગમમાં આ વસ્તુને પુષ્ટિ આપતી વાત છે. હકીકતમાં તે પ્રકારે છે. આચારાંક સૂત્રની વાત કરીએ તો આ સિવાયનું જે રહી ગયું તે કે એમાં પણ કર્યું છે કે 8 રૂચક પ્રદેશ છે, એમાંથી કોઈ પણ રૂચક પ્રદેશ, કોઈ પણ અસંખ્યાત આત્મા પ્રદેશમાંથી કેટલાક ચલ છે, કેટલાક અચલ છે. 8 રૂચક પ્રદેશ છે તે હંમેશા 8 અચલ છે, નિરાવરણ છે, એટલે જ એ કર્મબંધ વિનાના રહી શકે છે, હોઈ શકે છે. એ સ્વભાવથી જ એવી શક્તિ છે, એની યોગ્યતા જ એવી છે કે જેથી એમાં કોઈ મિનમેક થઈ શકતો નથી. એવી જ રીતે મેરુ પર્વત ઉપર
કેવલી ભગવંત કેવલી સમુદ્રઘાત કરે છે ત્યારે ત્યાં પણ મધ્યપ્રદેશ રહેલા છે. મેરુ પર્વતમાં ના મૂળમાં, એટલે કે પર્વતનું ઊંડાણ અને એનું તળિયું, એટલે ગુફા નહીં કહેવાય પણ તળિયું જ ગણાશે, અને એમાં કંઈક નામ છે એ તે જગ્યાએ 8 મધ્યપ્રદેશ રહેલા છે. તેને હંમેશા આપણે મધ્યપ્રદેશ કહીએ છીએ. દિગંબર શાસ્ત્રોમાં પણ રૂચક પ્રદેશ શબ્દની બદલે વધારે શાસ્ત્રોમાં મધ્યપ્રદેશ શબ્દ વપરાય છે. એ બંને એક જ છે. તો ત્યાં છે તો કેવલી ભગવંત જ્યારે કેવલી સમુદ્રઘાત કરે ત્યારે પોતાના શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશોને મૂળ શરીર છોડ્યા વિના બહાર મોકલે છે, ફેંકે છે, પ્રક્ષેપ કરે છે, અને તે વખતે આ મેરુ પર્વત છે તેના 8 રૂચક પ્રદેશ કે 8 મધ્યપ્રદેશ છે તેને ટચ કરી આવે છે. ત્યાં પણ સ્પર્શના થઈ જાય છે. 14 રાજલોકમાં સ્પર્શી આવે છે, તેમાં ત્યાં પણ સ્પર્શીને આવે છે. તેને જાણે તેની સાથે કોઈક મહત્વ હોય, અનુસંધાન હોય તેમ લાગે. તે મેરુ પર્વત 3 લોકને માપે છે. મીનાતી ઇતિ મેરુ એ મેરુ પર્વતની વાત છે. અને તેની મધ્યમાં રહેલા આ 8 પ્રદેશો. અને કેવલી સમુદ્રઘાત કોને કરવો પડે છે? તો કે રાત થોડીને વેશ જાજા, કેટલાક કર્મ ખપી ગયા છે, કેટલાક કર્મનો ખપાવાના બાકી છે, અને આયુષ્ય બહુ જ થોડું રહ્યું છે. તો તે વખતે બધી જ પ્રચુર માત્રામાં 8 સમય માટે એ વેદના સહન કરી લે છે અને પોતાના આત્મપ્રદેશોને બહાર મોકલી શકે છે. તેવી યોગ્યતાવાળા જીવો જ મોકલી શકે છે. બધાનું કામ નથી, બધા કરી શકતા નથી, અને તે કર્મોનું બેલેન્સ કરી નાખે છે, ખપાવી દે છે. વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારો બધા શાસ્ત્રમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. કોઈક વખત એમ થાય કે આ શાસ્ત્રમાં આ વાત કેમ નથી, અથવા આ જ્ઞાની પુરુષે કેમ નથી મૂકી, તો તેની સાથે તે એક સાથે શાસ્ત્રમાં કહેલી વાત સર્વશાસ્ત્રની રચના કરતાં કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી એમ સમજવું. શાસ્ત્રકાર કંઈ ચૂક્યા નથી, ભૂલી ગયા નથી, પણ કેટલુંક લેખીનીમાં આવે એટલે એ રીતે એમણે મૂક્યું હોય, પણ એમાં ઉદ્દેશ તો સચવાતો જ હોય, ઉપયોગ ચૂકાયો ન હોય. વળી બધા શાસ્ત્ર કરતાં કોઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સંમત કરવા જેવી સમજવી. આવું તો કૃપાળદેવ જ લખી શકે, કારણ કે પોતાના જ્ઞાનમાં બધું છે. કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાય હોય છે, બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે. આમ હોવાથી 8 રૂચક પ્રદેશ નિર્બંધન છે એ વાત અનિષેધ છે એમ મારી સમજણ છે. પાછું કેવા છૂટી જાય છે કે મારી સમજણ છે એમ મને લાગે છે. આમ અત્યારે આના ઉપરથી આવું સમજાય છે. આમ જ હોય, આમ ન જ હોય એવું કહેતા નથી. 8 રૂચક પ્રદેશ નિર્બંધન છે, એટલે કે એને બંધન નથી જ, બંધ વિનાના છે. એ વાત અનિષેધ છે, નકારી શકાય તેમ નથી, સ્વીકારીએ જ છૂટકો, સ્વીકારવી પડે તેમ છે. એ વાત સ્વીકારવા જેવી છે, સંમત થાય તેવી છે એમ મારી સમજણ છે. બાકીના 4 અસ્થિકાયના પ્રદેશને સ્થળે એ રૂચક પ્રદેશ મૂકી સમુદ્રઘાત કરવાનું કેવડી સંબંધી જે વર્ણન છે તે કેટલીક અપેક્ષાએ જીવનો મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. અને એ વાત પ્રસંગવશાત સમાગમે ચર્ચો તો ઠીક પડશે. એટલે આપણે એમાંથી વંચિત રહી ગયા. કૃપાળદેવને અંબાલાલભાઈ મળ્યા ત્યારે જ્યારે એ વાત ચર્ચાઈ ગઈ હશે, આમાં તો જેટલું પાને ચડાવ્યું હોય એટલું જ આપણે વાંચી શકીએ. તો 4 અસ્થિકાયના પ્રદેશ કયા? તો કે ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય, આકાશાસ્થિકાય, પૂતગલાસ્થિકાય. એ પ્રદેશને સ્થળે એ રૂચક પ્રદેશ મૂકી સમુદ્રઘાત કરવાનું કેવડી સંબંધી વર્ણન છે તે મૂળ કર્મભાવ નથી, એ સ્વભાવ ભાવ થયો કે યોગ્યતા છે કે એ 8 રૂચક પ્રદેશ એમ જ વર્તે, એ જ એનો સ્વભાવ છે, એમ જ લોકસ્થિતિ છે, એમાં કંઈ ફેરફાર હોઈ શકે નહીં. એમાં એને કર્મ નથી લાગ્યા એમ દલીલ થતી હશે કે આત્મા અને કર્મ અનાદિકાળથી વળગેલા છે, એકબીજાનો મળ છે. તો આત્મા શુદ્ધ જ હોત તો સિદ્ધાત્મા હોત, પણ શુદ્ધ નથી એટલે તો આ કર્મ મળશે, ભાવ મળશે વગેરે છે. તો એ બંને સંબંધ આવ્યો ક્યાંથી? તો કે અનાદિકાળથી છે. કોઈ ડે 1થી કે આ એક સમય સેકન્ડ 1થી શરૂ થયો એમ તો છે જ નહીં. તો એ બંનેનો વળગાડ ભલે હોય, પણ 8 રૂચક પ્રદેશ તો શરૂઆતથી જ, મૂળથી જ અસલિયત સ્વભાવગત જ એવી શક્તિ છે, યોગ્યતા છે કે એમાં એ કર્મ બંધાવાનો ભાવ નથી, કર્મભાવ થઈ શકતો નથી. એટલે કે કર્મબંધથી રહિત છે એટલું સમજાવવું ઠીક છે. વળી પ્રસંગ વશાત સમાગમે કરીશું વાત. અહીંયા રૂચક પ્રદેશનો પ્રશ્ન પૂરો થઈ જાય છે. કૃપાળદેવે કોઈ જગ્યાએ લખ્યું છે કે જો જીવ સંકિતને ખરેખરું વિચારે તો 9મે સમયે કેવળ જ્ઞાન થાય. તે અહીંયા આપણને મેળ પડતો દેખાય છે. જીવના 8 રૂચક પ્રદેશ છે, એવી જ રીતે 8 સમય, અંતર્મુહૂર્ત
અને પછી જ અંતર્મુહૂર્તની ગણતરી છે તો 9મે સમયે કેવલ જ્ઞાન થાય છે. એટલે અંતર્મુહૂર્ત કે 2 ઘડીમાં મોક્ષે જાય, સ્વભાવની ધારા 48 મિનિટ વહાવે એટલે કે મેન્ટેન કરે, નિર્વાહે તો મોક્ષ થાય, એમાં નવાઈ નથી. એમાં એક સમય માત્ર પણ બીજું કંઈ ન આવવું જોઈએ. પણ આ તો 9 સમય એટલે કે 8 જ સમય જો વિચારે તો પણ કેવલ જ્ઞાન થાય. એટલે કે 8 રૂચક પ્રદેશ ઉપર ઉપયોગ જતો રહે તો 8 રૂચક પ્રદેશ 8 સમય, જાણે કે એક પ્રદેશનો એક સમય વેચાઈ ગયો. પહેલે સમયે દંડ, બીજે સમયે કપાટ, ત્રીજે સમયે પ્રતર, ચોથે સમયે લોકપૂરણ, અને એવી જ રીતે પાછો વળતો ક્રમ. અને એ પ્રમાણે આકાર બનાવતો પાછો સ્વસ્થાને પહોંચી જાય. અને સ્વસ્થાન એટલે આત્મા, અને પછી સ્વદેશ પહોંચી જાય, વતન પહોંચી જાય, કેવલ જ્ઞાન અને સિદ્ધશિલા. એટલે સીધો મોક્ષ બતાવી દીધો છે. એટલે આટલી વાતમાં કૃપાળુદેવે ઘણું કહી દીધું. અંબાલાલભાઈએ પણ ખરા પ્રશ્ન પૂછ્યા છે. ઝીણવટવાળા છે રૂચક પ્રદેશનો, અંતર્મુહૂર્તનો. હજી કંઈ બાકી રહે છે? હજી એક પ્રશ્ન આવે છે કે બીજું પ્રશ્ન, 14 પૂર્વધારી કંઈક જ્ઞાને ઉણા અનંત નિગોદમાં લાભે અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક 15 ભવે મોક્ષે જાય, એ વાતનું સમાધાન કેમ? 14 પૂર્વનો પાઠી ભણેલો ગણેલો જીવ અનંતકાળ સુધી નિગોદમાં જાય એવું પણ બને, લાભે પામે, અને જઘન્ય જ્ઞાનવાળો વધુમાં વધુ 15 ભવે મોક્ષે જતા રહીએ, એ વાતનું સમાધાન શું છે? બંને એક્સ્ટ્રીમ મૂક્યા છે. 14 પૂર્વવાળાની આ દશા થાય, નિગોદમાં જાય, અને એક થોડુંક જ્ઞાન થયું હોય તો વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય, તે વધુમાં વધુ. બાકી તો તે જ ભવે, ત્રીજે ભવે, 5મે ભવે, 2 ભવ, 1 ભવ, ગમે તે રીતે જતો રહે. તો એનું સમાધાન કેમ? એનો ઉત્તર જે મારા હૃદયમાં છે તે જ જણાવી દઉં છું કે એ જઘન્ય જ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. એટલે કે જે શાસ્ત્રમાં કૃપાળુદેવ વાંચ્યું હોય, અંબાલાલભાઈએ વાંચ્યું હોય, એનો જવાબ આપતા હોય. એટલે કહેતા નથી, લખતા નથી કે આ શાસ્ત્રમાં, આ પુસ્તકમાં આપે આ જગ્યાએ વાંચ્યું છે, એમ લખવાની બદલે અવતરણ ચિહ્નમાં જ એમનો પ્રશ્ન કોટ કરીને મૂક્યો છે. અને પાછું એમ જ કહી દે છે કે મારા હૃદયમાં છે એ જણાવી દઉં છું. તમને આ વસ્તુનો જવાબ તે જગ્યાએ તે પાન પર શાસ્ત્રમાં નહીં મળે, પણ મારા હૃદયમાં છે એ કહી દઉં છું કે જઘન્ય જ્ઞાન બીજું છે, એ પ્રસંગ પણ બીજો છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન. જઘન્ય એટલે આપણે જીનાગમથી સમજીએ તો મિનિમમ, ઓછામાં ઓછું કાંઈ પણ હોય તો આપણે કંઈ ક્યાંય પણ જગ્યાએ મિનિમમ વાપરવું હોય, ઓછામાં ઓછું કહેવું હોય એટલે જઘન્ય શબ્દ વાપરીએ છીએ. બાકી જઘન્ય શબ્દના બીજા અર્થ પણ છે. તો અહીંયા જઘન્ય એટલે સામાન્યપણે મૂળ વસ્તુનું જ્ઞાન. જઘન્ય જ્ઞાન એટલે ઓછામાં ઓછું જ્ઞાન, પણ ઓછામાં ઓછું જ્ઞાન કહેવાની બદલે કૃપાળુદેવે કહ્યું કે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન. થોડુંક તો થોડુંક, પણ વસ્તુ મૂળ છે. અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજ રૂપ છે, એટલા માટે એમ કહ્યું. અતિશય સંક્ષેપમાં કહ્યું છે મોક્ષના બીજ રૂપે છે, એટલે બીજ જ્ઞાન કહી દીધું, બીજું કાંઈ નથી. સમ્યક દર્શન કહી દીધું, આત્મજ્ઞાન કહી દીધું. ઓછી વાત નથી જઘન્ય જ્ઞાન એટલે. અને એક દેશે ઊણું એવું 14 પૂર્વધારીનું જ્ઞાન, તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું. એક દેશે ઊણું એટલે 14 પૂર્વધારીને એક દેશમાં શું રહ્યું? દેશ પાર્ટલી, સેજ ઓછું. કંઈ એક પેરેગ્રાફ બાકી રહી જાય, એક અધ્યયન બાકી રહી જાય, એક અધિકાર બાકી રહે, એક પાન બાકી રહી જાય, એમ તો બને જ નહીં. 14 પૂર્વના કરોડોના કરોડો પદ જેને મોઢે હોય, સમજ્યા હોય, એને એક પાનું પેરેગ્રાફ કોઈ સીમામાં નથી. એ કોઈ પરિચ્છેદ એમની નજરમાં જ આવતું નથી. તો બાકી શું રહી જાય છે? તો કે 14 પૂર્વધારીનું જ્ઞાન એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું. આપણી ભાષામાં એકડા વિનાના મીંડા. એકડો જ ન કર્યો તો 2 થી 10 કે 9 ગણાય જ ક્યાંથી? તો પછી 10 ગણી કિંમત વધે એ પણ ગણાય નહીં. એકડા પહેલાંના મીંડા કયો તો છે, એકડા પછીના મીંડા છે, એકડા વિનાના મીંડા છે, એમ કેવું વધુ યોગ્ય છે. બધું જાણનાર થયું મૂળ વસ્તુના જ્ઞાન સિવાય, એટલે કે આત્માના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું. પણ દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. દેહ દેવળ, દેહ મંદિર છે, કયું સાધન છે. તો દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ બીજો શું છે? ડબ્બીમાં ડબ્બી, એમાં ડબ્બી, તો મૂળ એવો આત્મા. આત્માને જ જાણ્યો નહીં, આત્માનું જ જ્ઞાન થયું નહીં. અને એ ન થયું તો પછી લક્ષ વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી, તેમ આ પણ થયું. કેટલીય જગ્યાએ ડાર્ટબોર્ડમાં ડાર્ટ ફેંકી દીધા હોય, તીર બાણ લગાવી દીધા હોય, પણ જે સેન્ટર છે કે મૂળ છે ત્યાં જ ન કર્યું હોય. આજુબાજુ ભલે ને સેંકડો હોય, હજારો હોય, લાખો હોય, કરોડ હોય, બધા પોઈન્ટ્સ કવર કર્યા, મૂળ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ મૂળ પોઈન્ટ, મૂળ મુદ્દો, મુદ્દા માલ એ જ કવર ન કર્યો તો ક્યાંથી થાય? એટલે આત્માને જ ન ઓળખ્યો, બીજી બધી વસ્તુને ઓળખ્યો.
જે વસ્તુ પ્રાપ્ત કરવા 14 પૂર્વનું જ્ઞાન જીને બોધ્યું છે તે વસ્તુ ન મળી તો 14 પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપ જ થયું. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો પછી એને કાંઈ આત્મા જાણ્યો તો કહેવાય નહીં. આત્મા જાણ્યો કહેવાય નહીં એટલે એને કોઈ જ્ઞાન પણ કહેતું નથી. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જે વસ્તુ પ્રાપ્ત કરવા, જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા એટલે કે આત્માનું સ્વરૂપ ઓળખવા, આત્માનું સ્વરૂપ સમજવા જે પ્રયત્ન કરવાનો હતો એના માટે 14 પૂર્વનું જ્ઞાન જીને બોધ્યું તે વસ્તુ જ ન મળે. પેલું તો આપણને એ જ ગળે ઉતરે નહીં કે 1 પૂર્વ કે 14 પૂર્વ, આ તો 14 પૂર્વ. એનો પાઠી, એનો ભણેલો પણ એને ગણ્યું જ નહીં, તો કે એ જ ભણતર પણ ગણતર નહીં. એ આપણે સમજી શકીએ છીએ વ્યવહારમાં કે ઘણું ભણ્યા હોય પણ ગણ્યા ન હોય એવા જીવો ઘણા હોય છે. અને વેદિયાય કહીએ છીએ તો આપણને એવું જ થયું કે વિદ એટલે જાણવું. ઘણું જાણ કર્યું, કેટલાય શ્લોક પત્ર મોઢે કર્યા, પણ મૂળ વસ્તુને જાણી નહીં. તેથી 14 પૂર્વનું જ્ઞાન સમજ્યું છતાં ન સમજવું અજ્ઞાન થયું. અહીં દેશે ઊણું 14 પૂર્વનું જ્ઞાન એટલે દેશે ઊણું કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય છે કે 14 પૂર્વને છેડે ભણી આવી પહોંચતા એકાદ અધ્યયન કે તેવું રહી ગયું તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનનો અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. એટલું યાદ ન રહે, અભ્યાસમાં હારી જાય બને જ નહીં. અર્થાત કંઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. આત્માની કઈ ભાષા અઘરી છે અથવા આત્માનું શું અર્થ અઘરો છે એ કે જેથી તેમને યાદ ન રહે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, એટલી જ કમી કચાશ ઉતાવળ થઈ ગઈ. તેણે 14 પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. જાણ્યું છતાં ન જાણ્યું થયું. એક નહીંથી એવી વિચારણા પણ છે કે શાસ્ત્રો લખેલાના પાના એટલે કે ઉપાડવા અને ભણવા એમાં કંઈ અંતર નથી. જો તત્વ ન મળ્યું તો, જો તત્વની પ્રાપ્તિ ન થઈ, એમાંથી એસેન્સ ન લઈ લીધું તો પછી શાસ્ત્રો ભણ્યા કે ન ભણ્યા એક જ છે. પાના ઉપાડ્યા તેણે કાયાએ બોજો ઉપાડ્યો, કંઈ કે બેએ બોજો જ ઉપાડ્યો છે. અને ભણ્યા તેના મનથી બોજો ઉપાડ્યો. જે ભણી ગયા તેના મનથી બોજો ઉપાડ્યો. અને જેણે હાથમાં રાખ્યા હશે, વાંચ્યા હશે, હાથમાં રાખીને વાંચ્યા હશે તેના હાથે બોજો ઉપાડ્યો, અથવા ઉપાડીને જતા આવતા હોય તો એના હાથથી બોજો ઉપાડ્યો. ગધેડાના ઉપર ચંદનનો ભાર મૂકીને જતા હોય તો પણ ગધેડાને કાંઈ પડી નથી. એને તો કાંઈ લક્ષ્યમાંય નથી કે મારા ઉપર સુખડ ચંદન જે જગતને શીતળતાનો, પવિત્રતાનો અહેસાસ કરાવે છે, સંસ્પર્શ કરાવે છે, તે ભાર લઈને જાઉં છું. તેને મન બધું સરખું છે. તો શાસ્ત્રકર્તાએ અહીંયા નથી આપ્યું પણ બીજે ઉપમા આપી છે કે જો ભણીને ગણ્યો નહીં, આત્માનું સાંભળીને આત્મા પામ્યો નહીં, તો પછી એ ચંદનનો ભાર લઈને વહન કરતા ગધેડા બરોબર જ છે. એટલે ત્યાં જ્ઞાની પુરુષોએ અપશબ્દ વાપરીને પણ ઘણું કહી દીધું છે કે બોજો જ ઉપાડવાનો આવ્યો, ભાર જ ઉપાડ્યો, પણ કાંઈ ખાલી થયો નહીં. જે ખાલી થવાની વાત છે, સંકલ્પ વિકલ્પથી બિલકુલ ખાલી થઈ જવાની વાત છે, તોય આત્માને ઓળખે છે, તોય એ સ્વસ્વભાવના ભાનમાં આવે છે, નિર્વિકલ્પ ઉપયોગમાં આવે છે, એનો યથાર્થ અનુભવ કરે છે. એ જો ન કરે તો પછી બંનેએ બોજો જ ઉપાડ્યો છે. જોકે ગધેડો બોલીને કાંઈ બહુ દુઃખ લગાડવા જેવું નથી. ગધ અને ગધા શબ્દ એટલે ગધેડો, બરાબર? તો ગધામાં ગધ શબ્દ આવ્યો. ગધ એટલે રોગ, અને રોગને જે હણી લે છે તે, એટલે એમાં કંઈ આપણે તો સારો જ અર્થ ઘટાડવાનો છે. એવા ઘણા શબ્દો છે કે જેમાંથી આપણને લાંછનરૂપ ન લાગતા લંછનરૂપ કરી દેવાના છે. એટલે કે તીર્થંકર દેવ જેમ એમના ચિહ્નથી, લંછનથી, લક્ષણથી ઓળખાય છે, તેમ આપણે પણ આવા કોઈક શબ્દ લાગી જાય તો લાંછન રૂપે અપાયેલા શબ્દોમાંથી આપણે એને ઓળખી જઈએ, આત્માને ઓળખી જઈએ, તો એ આપણું લંછન છે, આપણું લક્ષણ થઈ ગયું. વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી, પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. અને જ્ઞાન દૃષ્ટિએ જોતાં મહત્ત્વ પણ તેનું જ છે. તો પણ બીજા નહીં પર હવે દૃષ્ટિ કરવી પડે છે. આ એક નહીંથી વાત લીધી કે ગમે તેટલો દરિયો દૂર રહ્યો હોય તો એ કંઈ આપણી તરસ છીપાવે નહીં. ગમે તેટલો મોટો હોય, ગમે તેટલો વિશાળ હોય, ગમે તેટલો દૂર હોય, તો એ કંઈ આપણી કંઈ તરસ છીપાવતું નથી. પરંતુ એક મીઠા પાણીનો વીરડો કે વીરડી હોય, એ જેને ખબર છે તેને ખબર છે કે નદી તળાવની પાળે અથવા તો થોડેક દૂર
એનાથી થોડુંક તો દૂર હોય, એ સૂકો પ્રદેશ હોય, રેતી જ હોય, અને એમાંથી ખાડો કરીને વાટકીથી થોડું થોડું પાણી કાઢવાનું થાય, તેનું નામ વીરડો. તે જેને જોયો હશે તે સમજી શકશે, અથવા તો વીરડી, તે તૃષા છીપાવી શકે છે. એવું જ જ્ઞાન દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે જ. બીજા નહીંથી જોતા, બીજી દૃષ્ટિથી જોતા, બીજા એંગલથી જોતા, કે કોઈ પણ રીતે શાસ્ત્ર અભ્યાસ હશે તો કંઈક પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે, અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કરવાનો અહીં હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્ર અભ્યાસનો તો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાય. લખવાની શૈલી જુઓ કૃપાળદેવની. બીજો નહીં પણ લઈ લીધો. જુઓ, આટલું વાંચીને એમ થાય કે ભણ્યા જ છે, હવે 14 પૂર્વનો પાઠી પડે અથવા તો કાંઈ કરે નહીં તો આપણે શાસ્ત્રને શું, આપણે જાજુ ભણીને શું કરવું છે? એક મંત્ર આવડે તો એ બસ છે. હકીકતમાં એવું છે, પણ એમ નથી, એમ બીજા નહીંથી કહે છે કે શાસ્ત્રનો પરમશ્રુતનો આપણા ઉપર પરમ ઉપકાર છે, અને એ તો વેદવો જ જોઈએ, નહીં તો કોઈ દિવસ જ્ઞાન પ્રાપ્તિ થવાની પણ નથી. પાત્રતા માટે પણ કેટલું જ્ઞાન તો જરૂરી જ છે. એટલા માટે શાસ્ત્ર અભ્યાસનો મહિમા માથા પર છે. પણ 14 પૂર્વના પાઠીની વાતમાં જરૂર થાય કે કોઈ એવા દૃષ્ટાંત છે કે જે ખરેખર પડ્યા હોય, તો ભાનુદત્ત નામના એક 14 પૂર્વના પાઠી, અને તે પ્રમાદવશાત નિગોદમાં જઈને પડ્યા, અને તે સિવાય બીજા કોઈ દૃષ્ટાંત વાંચવામાં આવતા નથી. કોઈક તો હશે જ, પણ મારા વાંચવામાં આવ્યા નથી. તો ભાનુદત્ત ગણધર એ કહેવાય છે. ભાનુદત્ત પૂર્વધર કેવું વધારે ઠીક છે, અને તે ગણધર હોઈ શકે નહીં, પૂર્વધર હોવા જોઈએ. એટલે 14 પૂર્વના પાઠી તો છે જ, પછી ગણધર થયા હોય તો ખબર નહીં, પણ આમાં ગણધર થયા હોય એવું મને લાગતું નથી, બેસતું નથી. એટલે ભાનુદત્ત પૂર્વધર, 14 પૂર્વના, 1, 2, 5, 10 નહીં, 14 પૂર્વના પાઠી છે, અને પછી પ્રમાદવશાત પડ્યા છે. એટલે ત્યાં પ્રમાદ જ શબ્દ રાખ્યો છે, બીજું લખ્યું નથી. તો પ્રમાદ એટલે આત્મ સ્વરૂપનું વિસ્મરણ. એટલે કે થોડોક આત્મપ્રાપ્તિનો લાભ થયો હોય તો પછી નિગોદમાંથી બેઠા થઈને પાછા મોક્ષે જઈ શકે છે, એક વખત સમ્યક દર્શન થઈ ગયું તો. પણ ત્યાં આત્મ સ્વરૂપનું વિસ્મરણ એટલે તદ્દન વિસ્મરણ. એમ નથી કે સમ્યક દર્શન થઈ ગયું અને પછી પડ્યા. તો એ પડ્યા હોય તો પુરુષાર્થ કરીને આગળ જઈ શકે છે. આ તો આમ જ પડી ગયા છે, એટલે કે સમ્યક દર્શન થયું જ નહીં અને નિગોદમાં ગયા, પ્રમાદવશાત જવું પડ્યું છે. બીજા કેટલાક પાઠીને શું થાય છે, 10 પૂર્વ ભણી લે, પછી 1500 દેવદેવી સેવામાં ખડા થાય છે, અને પછી કહે છે કે કંઈ સેવા ફરમાવો, કે અમે કંઈ કરી શકીએ. સિદ્ધાંતની રીતે તો કાંઈ કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી, પણ નિમિત્ત થવા માટે થનગનાટ કરે છે. ને ત્યારે કેટલાક જીવ લોભ કશાય ઉગ્ર થઈ જાય છે, અને ત્યાં લબ્ધિ કયો, માયા કયો, લોભ કયો, અહંકાર કયો, કે હું કંઈક કોઈનું કરી શકું, કે કર્તૃત્વ ભાવ, કે પ્રમાદ, બધાનો સરવાળો પ્રમાદ. એટલે આટલી લબ્ધિ પ્રગટી તો ફોરવવાનું કોઈને કામ સોંપે એ વખતે એ કશાયથી પડી જાય છે. એટલે ત્યાં લોભ કશાય કયો, મુખ્યમાં મુખ્યને લોભ કશાય જ કહેવો પડે. કીર્તિની, યશની વાંછા કયો, જે કયો તે, પણ આટલું થઈ શકે તો ખોટું નથી, એ બિચારો ભલે મોક્ષે જાય, એમ કરીને બીજાની દયામાં પડી જાય તો ત્યાં તે ખાવા જેવી નથી. અંતે તો તે પણ મૂકવાની જ છે. પોતે સ્વરૂપ દયા, નિશ્ચય દયામાં જ રહેવાનું જ છે, બાકી રહેવાનું નથી. એટલે ત્યાં પ્રમાદવશાત પડી જવાય, ચોક્કસ પડી જવાય. અને 14 પૂર્વનો પાઠી નિગોદમાં જાય, નિગોદ સુધી જ જાય, પડતો છેલ્લા પગથિયાથી પણ જે નીચું હોય તે, તો પછી ભોંય સુધી કયો કે અંડરગ્રાઉન્ડ કયો, જે કયો તે નિગોદનો કૂવો જ કહેવાતો હોય છે, તો તેમાં પણ પડી જાય છે. એટલે છેક સુધીનો માર્ગ જવાનો હોય ઉપર, એની બદલે છેક તળિયે ઝાટક બરાબર નીચે થઈ જાય છે. આ એક વિચારવા જેવી વાત છે. પરંતુ બીજું પાસું પણ કહ્યું છે. અંબાલાલભાઈને 2 દિવસ પહેલાં તો એમ લખે છે યોગ્યતા મેળવો, અને પછી આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. એટલે પ્રશ્નનો જવાબ જેમ છે તેમ બરાબર સમજાવી દીધો કે મૂળ વસ્તુનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, સમ્યક દર્શન જરૂરી છે, અનિવાર્ય છે. પછી તેના માટે પાત્રતા લેવા માટે, બીજાને પણ પાત્ર કરવા માટે શાસ્ત્રના અભ્યાસનો નિષેધ કરવાનો કોઈ હેતુ નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય અને શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કરે તો અમે એકાંતવાદી નહીં કહેવાય. એટલે ત્યાં પણ કહી દીધું કે અમે એકાંતવાદી નથી. હું માનું છું એ ચોક્કસ છે, વાપરું છું, દૃઢતાથી કહું છું કે મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાય. શાસ્ત્ર વાંચવું, પણ શાસ્ત્રમહી રખડતી મતી, સતી સમી નહીં જાણવી, ચૈતન્ય ઘર તજી કુલટા નઠારી જાણવી. એટલે જો આત્મામાં રહે, ઉપયોગ એમાં રહી જાય, સ્થિર થઈ જાય તો એ જ કરવા યોગ્ય છે, બીજું કરવા જેવું નથી. એટલે ત્યાં
અમે જ વાપરતા નથી, પણ પાછું કહી તો દીધું જ કે એકાંતવાદી નહીં કહેવાય. ટૂંકામાં એમ 2 પ્રશ્નોના ઉત્તર લખું છું. લેખન કરતાં વાચાએ અધિક સમજાવવાનું બને છે, તો પણ આશા છે કે આથી સમાધાન થશે અને તે પાત્રપણાના કોઈ પણ અંશોને વધારશે, એકાંતિક દૃષ્ટિને ઘટાડશે એમ માન્યતા છે. એટલે કે તમે એકાંતિક દૃષ્ટિમાંથી અનેકાંત દૃષ્ટિમાં આવી જાઓ, સમ્યક દર્શન પ્રાપ્ત કરો. અહો અનંત ભાવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છો, તેની પાસેથી ધર્મ ઈચ્છો છો, અને તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે. નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડત. વારું, તમને તેને માટે એટલી બધી શ્રદ્ધા રહે છે, તેનું મૂળ કારણ કંઈ હસ્તગત થયું છે. એના પર રાખેલ શ્રદ્ધા, એનો કહેલો ધર્મ અનુભવ્યો છે એ અનર્થકારક તો નહીં લાગે. અર્થાત હજુ તેની પૂર્ણ કસોટી કરજો એમ કરવામાં તે રાજી છે. તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે. અને કદાપી પૂર્વાપર પણ નિઃશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વ્યાજબી લાગતા કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગ્રામિક વાપરી છે, તથાપિ તેનો ઉદ્દેશ એક પરમાર્થ જ છે. લિખિતંગ તમારા સમાગમનો ઈચ્છક રાયચંદ અનામના પ્રણામ. પ્રશ્નોના જવાબ આપ્યા પછી ખંભાતવાસી અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને પરમ કૃપાળુદેવ કૃપા કરી ફરમાવે છે કે અહો, ખુશી દર્શાવે છે, પ્રસન્નતા દર્શાવે છે. અનંત ભાવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છો, તેની પાસેથી ધર્મ ઈચ્છો છો, અને તે તો હજુ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે. જો તે નિવૃત્ત હોય તો તમને બહુ ઉપયોગી થઈ પડત. વારું, તેમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે, તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે. એના પર રાખેલ શ્રદ્ધા, એનો કહેલો ધર્મ અનુભવીએ અનર્થકારક તો નહીં લાગે. અર્થાત હજુ તેની પૂર્ણ કસોટી કરજો. અંબાલાલભાઈને પરમ પૂજ્ય જુઠાભાઈના દેહ વિલય તો થઈ ગયો છે, પણ એમનાથી એમને કૃપાળુદેવ પર શ્રદ્ધા પ્રતીતિની શરૂઆત થઈ ગઈ છે. રુચિ પ્રતીતિની શરૂઆત થઈ ગઈ છે, પણ જીવનો સ્વભાવ છે એટલે જુદી જુદી રીતે તાવી જુએ, કસોટી કરી જુએ. તેમ પોતાને ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન થાય તો જ્ઞાની માનું, અથવા તો માની શકાય એવી રીતે લખે છે. અને કૃપાળુદેવ પણ કૃપા કરીને બધા પ્રશ્નોના જવાબ સમ્યક પ્રકારે આપે છે. તેના અનુસંધાનમાં કહે છે કે હવે તમને આટલી શ્રદ્ધા કે રુચિ કે પ્રતીતિ આવી છે, તો તમે હજુ તાવજો, ચકાસજો. યથા ચતુર્ભેય કનકમ પરીક્ષતે નિઘર્ષણ ચ છેદન તાપ તાળ નહીં. સોના જેવા સોનાની પરીક્ષા 4 રીતે થાય. છેલ્લે એ સુવર્ણ સોનું કે શુદ્ધ સોનું થઈ જાય છે, કે અગ્નિમાં પણ તવાઈ જાય છે, કસોટીમાં પાર ઉતરે છે, ત્યારે કહીએ આ શુદ્ધ સુવર્ણ છે. તો કૃપાળુદેવ પણ કહે છે કે જેની પાસેથી ધર્મ માગો એની પૂર્ણ ચોકસી કરો. એ સત્પુરુષ છે કે કેમ, એ સદગુરુ છે કે કેમ, એ આત્મતત્વને પામેલા છે કે કેમ, એની પાસે તત્વની પ્રાપ્તિ છે, કંઈ ઉપલબ્ધિ છે, કંઈ સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન છે, અથવા તો સ્વરૂપનું ઓળખાણ અનુભવ છે, એવો કોઈ પણ શબ્દ નિર્વિકલ્પ ઉપયોગનો યથાર્થ અનુભવ કરી જાણ્યો છે, તો તેની પાસેથી ધર્મ માગો. નહીં તો ચોક્કસ કરો, ચોકસી થાવ. ચોકસી સોની કરે છે જ, એના પરથી ચારે તરફથી કસે છે, પરીક્ષા કરે છે, તે ચોકસી જેને આપણે સોની કહીએ છીએ. તો આ તો સોનાનો પુરુષ છે, સુવર્ણ પુરુષ છે. આ કાળનો કડીકાળ સર્વજ્ઞ પુરુષ, આ કાળનો બીજો રામ, બીજો મહાવીર, એવો પરમ કૃપાળુ પરમાત્મા. તો પણ અંબાલાલભાઈ જે પછી એમના ગણધર તુલ્ય થાય છે, તેવાને અને ત્રિભુવનભાઈને યોગ્યતા માટે લખે છે, સાથે સાથે પોતાની દશા માટે લખે છે કે તમને ઉપયોગી થઈ પડત, પણ અત્યારે આશ્ચર્યકારક ઉપાધિમાં, વ્યવહારમાં, વ્યવસાયમાં, પરિવારમાં બેઠો છે, તમને કેવી રીતે ઉપયોગી થાય. તેમ છતાં તમે તેના પર શ્રદ્ધા રાખો છો, ધર્મભાવ રાખો છો, ધર્મ પિતા, ધર્મ બંધુ, ધર્મ મિત્ર ગણો છો, તો તમે વ્યાજબી છે, તમારી શ્રદ્ધા ચોક્કસ છે. તમને આટલી બધી લાગણી, શ્રદ્ધા, પ્રેમ છે, તો એનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે. તમને કંઈ મૂળ શું છે, આત્માને પામેલો છું એમ લાગે છે, તો તેની પૂર્ણ કસોટી કરજો, અને એમ કરવામાં જ તે અર્થકારક છે. જો નહીં કરો તો પૂછે છે કે એનું કીધેલી, એના પર રાખેલી શ્રદ્ધા, એનો કહેલો ધર્મ અનુભવીએ. તમે જો અનુભવશો પછી તમને અનર્થકારક તો નહીં લાગે. એમ તો નહીં થાય કે ઉલમાંથી ચૂલમાં કે ઉલટનું સુલટ થયું, અર્થમાંથી અનર્થ થઈ ગયો. અર્થમાંથી અનર્થ આપણે વ્યવહારમાં વાપરીએ છીએ, હકીકતમાં પરમાર્થિક શબ્દ છે કે અર્થ આત્મા, આત્માનું કરવા જતાં અનર્થ આત્મા સિવાયનું થયું, દેહનું થયું.
આત્મા સિવાયના અનાત્મ પદાર્થનું થયું. તો એ કરવા જેવું છે. જતા હતા આધ્યાત્મિકતાને રસ્તે અને પહોંચી ગયા ભૌતિકતાની રાહમાં. જ્યાં વૈરાગ્ય ઉપશમ હોય, યોગ્યતાના સાધનો હોય, બ્રહ્મચર્ય હોય, એની બદલે ઉછાંચડાપણું અથવા તો ઉદ્ધતાઈ અથવા તો જે ન થવું જોઈએ તેવું બધું દેખાય છે, તો તે માર્ગ છે. તે માર્ગનો કરતા, એનો રાહબર, એનો પુરુષ બરોબર છે. એમ કૃપાદેવ પૂછે છે કે તમને એમ તો નહીં થાય? કેવલી પ્રરૂપિત તત્વ છે એ જ અમે કહીએ છીએ, તેમ છતાં તમને શ્રદ્ધા રહેશે, શ્રદ્ધા થશે, અને શ્રદ્ધા હોય તો આગળ જશે. તમને પાછળથી અનુભવે એમ ન થવું જોઈએ કે આ તો ખોટું થઈ ગયું, ભૂલ થઈ ગઈ, ખોટામાં ફસાઈ ગયા. ચકાસણી કરવી હોય તો એક ભાવ ઓર સહી, આ એક ભાવ વધારે થઈ જાય તો વાંધો નહીં, પણ છેક સુધી જવાની બદલે, ઉપર સુધી પહોંચવાની બદલે ખીણમાં ગબડી પડીએ તે તો ચાલે જ નહીં. અને સત્પુરુષ કોણ છે વગેરે આગળ વાત આવશે ત્યારે કહીશું. તેની પૂર્ણ કસોટી કરજો, અને એમ કરવામાં જ તે તમને યોગ્યતાનું કારણ છે. ત્યાં કૃપાદેવે હકાર કહી દીધો, સંમતિ સૂચક માથું હલાવી દીધું, ડોકું હલાવી દીધું છે કે તમને તે યોગ્યતાનું કારણ છે. તમે યોગ્યતા લાવો, તમને અમે યોગ્યતાનું કારણ છીએ. યોગ્યતા નિમિત્ત ઉપાદાનની વાત, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, તો અમે સત્પુરુષ કે સદગુરુ તરીકે નિમિત્તરૂપ બની શકીએ છીએ એમ છીએ. એટલે કે અમને તો પ્રાપ્તિ ઉપલબ્ધિ છે જ, અમારામાં યોગ્યતા છે, પણ તમને તે યોગ્ય થાય તેમ છે. માટે તેવી શ્રદ્ધા રાખજો, તેવી કસોટી કરજો, અને પછી પરિપૂર્ણ રીતે આરાધના કરજો. અને કદાચ પૂર્વા પણ નિશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે. માનો કે અત્યાર સુધી અધ્યક્ષણ પર્યંત આપને કૃપાદેવમાં અંબાલાલભાઈ ત્રિભુવનભાઈની વાત ચાલે છે કે નિશંકતા હોય, પૂરેપૂરી શ્રદ્ધા હોય તો તેમ જ રાખજો. શું કામ? તો કે આગળ જતાં તે કલ્યાણરૂપ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વ્યાજબી લાગતા કહી દીધું છે. તમારું અત્યારે પણ કલ્યાણ છે, પછી પણ આ શ્રદ્ધા પ્રત્યેથી હશે તો કલ્યાણ એ કલ્યાણ છે. માટે તમે યોગ્ય થઈ શકશો, અને યોગ્યતા જ તમને સર્વસિદ્ધિ, આત્મસિદ્ધિ પ્રત્યે લઈ જશે. પણ છે એમ કહેતા નથી કે તમને નિશંકપણે શ્રદ્ધા છે. જો તમને હોય તો હજી ચકાસી જુઓ, અને માનો કે શ્રદ્ધાના અંશ હજુ ઓછા હોય, કંઈક અપૂરતા હોય, તો પૂરેપૂરી નિશંકતાથી કરજો. ડાઉટલેસનેસ એ પહેલો જ પાયો છે. નિશંકિતતા, પહેલું તો પોતાને જીવને કલ્યાણ જ કરવું છે કે કેમ એવો નિશ્ચય નથી, આત્મકલ્યાણ જ કરવું છે કે કેમ એવો નિશ્ચય નથી. પછી સાચા દેવ ગુરુ ધર્મનું ઓળખાણ નથી. પછી જો સાચા ગુરુનું ઓળખાણ હોય તો દેહ અને આત્માનો વિવેક તો થાય જ થાય, થવો જ ઘટે. એટલે ત્યાં પોતાને જે અનિર્ધાર છે, જીવનો અનિશ્ચય છે, અધૂરો નિશ્ચય છે, કોના પ્રત્યેનો? તો જ્ઞાની પુરુષ પ્રત્યેનો. અને તે જ મોટો અંતરાય છે. જીવનો સૌથી મોટો અંતરાય તે છે, તેમ કૃપાદેવ શબ્દશઃ ભૂલ કાઢીને આપે છે. છતાં પણ કૃપાળદેવ કહે છે કે એમ ચોખ્ખે ચોખ્ખું કહી દેવું આજે વ્યાજબી લાગતા કહી દીધું છે કે તમને યોગ્યતાનું કારણ એવા અમે છીએ. આજના પત્રની ભાષા ઘણી જ ગ્રામિક વાપરી છે. ગ્રામિક, ગામઠી, ગ્રામ્ય, અશિષ્ટ, અશોભનીય, અસભ્ય. આમાં અશિષ્ટ, અશોભ્ય, અસભ્ય શું છે? તેમ છતાં કૃપાદેવને લાગે છે કે ગામડિયા માણસો જેમ સરળ હોય ને સીધું સાદું ચોપડાવી દે, કહી દે, તેમ કંઈ પણ છુપાવ્યા વિના, કંઈ પણ આગળ પાછળનો વિચાર કર્યા સિવાય, કેમ કે કરવાનો છે જ નહીં, સત્ય સત્ય જ છે. તો આજના પત્રની ભાષામાં સીધે સીધું સોંસરવું ઉતરી જાય તેવું સીધું સાદું સામાન્ય, બધાને લાગુ પડે તે પણ ગ્રામીણનો અર્થ છે એવી સાર્વજનિક સામાન્ય સરળ ભાષા વાપરી છે. ત્યાં ગ્રામીણ, ગામઠી કેવું ઠીક લાગતું નથી. તથાપિ તેનો ઉદ્દેશ એક પરમાર્થ જ છે. આડી અવળી રીતે ગોળ ગોળ આલંકારિક કે કોઈ એવું ઇલિટ્રેશન સિવાય વાપરી છે. એટલે કૃપાદેવને એમ લાગે છે કે અમે ચોખ્ખે ચોખ્ખું, સ્પષ્ટમ સસ્પષ્ટ, ખુલ્લમ ખુલ્લું કહી દીધું છે. હાથમાં રાખીને બતાવ્યું છે, કાંકરો વીણીને આપ્યો છે કે આ દોષ છે યોગ્યતા, અને યોગ્યતાનું કારણ તમે લાવો. યોગ્યતાનું કારણ એવા અમે છીએ, ઉપાદાન અને નિમિત્તનો સંબંધ. અને લિખિત અંગમાં કહે છે કે અનામના પ્રણામ, તમારા સમાગમનો ઈચ્છક, આમ કહેતા દુઃખ નહીં લગાડતા, સમાગમની ઈચ્છા છે, અને એવા રાયચંદ અનામના પ્રણામ. કેમ કે બધું લખવાની પાછળ ઉદ્દેશ તો એક પરમાર્થ જ છે. માત્ર કહેવું પરમાર્થ હેતુ તીરે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અનામના પ્રણામ એટલે શું? તો અનામ, નામ રહિત, જેનું હજી કોઈ નામ, કીર્તિ, યશ, પ્રસિદ્ધિમાં આવ્યું નથી. અમે આત્મ સ્વરૂપ સંપાદન કર્યું છે, ઉપલબ્ધ કર્યું છે, છતાં અમારી પ્રસિદ્ધિ નથી, અથવા જોઈએ તેવા પ્રસિદ્ધિમાં, પ્રખ્યાતિમાં બહાર પડ્યા નથી. તે કૃપાદેવ અનામ કહેતા. અવર્ણનીય, કથી જાય તેવી ઉપાધિ નથી.
વાણીમાં આવી શકે ને એવી ઉપાધિ છે, એવો ઉપાધિ યોગ છે. અને વળી અનામ પોતે સર્વોત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે. અને સાથે સાથે અમે કોઈ નામમાં પ્રસિદ્ધિમાં નથી, હજુ તો અમારામાં જ છીએ, આત્મામાં જ છીએ, તેવા અનામના પ્રણામ. વાસ્તવમાં આવા પુરુષોને નામ ઠામ ગામ કાંઈ હોઈ શકે નહીં. પોતે જ લખ્યું છે 167મા પત્રમાં. એવા કૃપાળુદેવના પ્રણામ, એવા કૃપાળુદેવને આપણા પ્રણામ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.